श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। राधा कृष्ण देव की जय। सियावर रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। BAPS श्री स्वामीनारायण मंदिर સેટેલાઇટ અમદાવાદ એનો આ રજત જયંતિ મહોત્સવ છે એટલે 25 વર્ષ આ મંદિરની પ્રતિષ્ઠાને પૂર્ણ થાય છે એ નિમિત્તે આપણો આ 5 દિવસનો ઉત્સવ છે એમાં આપણને અનેકવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન અને આ 5 દિવસ દરમિયાન પણ આપણને લાભ પ્રાપ્ત થયો છે અને એ નિમિત્તે આ દ્વિદિવસીય પ્રવચનમાળા પારાયણ છે એમાં આજે આપણે લિવિંગ લ્યુમિનસ લાઈફ લ્યુમિનસ એટલે તેજસ્વી, સંતોષકારક, આનંદદાયી, પરોપકારી એવું જીવન આપણે જીવવું છે. આપણે અહીંયા બેઠા તમામના મનમાં આવો વિચાર તો છે કે મારે વ્યક્તિગત જીવનમાં પણ સફળતા, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવનમાં પણ સફળતા અને મારા જીવનથી અન્યને અને સમાજને લાભ થાય એવી પણ શુભ ભાવના આપણા દરેકના હૃદયમાં છે અને હોવી જોઈએ તો જ આ મનુષ્ય કહેવાય. તો લિવિંગ અ લ્યુમિનસ લાઈફ એટલે એવું એક તેજસ્વીતા ભર્યું જીવન કે જેમાં વ્યક્તિગત જીવનમાં પણ સંતોષ અને આનંદ હોય, પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં પણ સંતોષ અને આનંદ હોય અને આપણા જીવનથી અન્યને પણ પ્રેરણા મળે. એ લ્યુમિનસ લાઈફનો અર્થ થાય છે કે તેજસ્વી ઝળહળતું જીવન. બાકી પૃથ્વી ઉપરથી રોજ 1.5 થી 2.5 લાખ લોકો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 થી 2.5 લાખ. 24 કલાક એટલે લગભગ 86,200-400 સેકન્ડ થઈ. દર 2 સેકન્ડે 3 વ્યક્તિ પૃથ્વી ઉપરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 5 મિનિટ થઈ, 300 સેકન્ડ થઈ, 500 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. એ વ્યવસ્થા ની વચ્ચે આપણે એવું જીવન જીવવું છે કે ઇટ ઇઝ લ્યુમિનસ, એટલે કે ઝળહળતું જીવન આપણે જીવવું છે. કોઈ આપણને યાદ કરે કે ન કરે, કોઈ આપણને બિરદાવે કે ન બિરદાવે, આપણને આપણા જીવનથી સંતોષ અને આનંદ થાય. અને 90 વર્ષની ઉંમરે કે 80 વર્ષની ઉંમરે આપણે મૃત્યુ શૈયા પર હોઈએ ત્યારે આપણે આપણી છાતી પર હાથ મૂકીને એટલું બોલી શકવા જોઈએ કે યસ, આઈ લીવ માય લાઈફ, હું મારું જીવન જીવ્યો. તો એની માટે આપણે અહીંયા બેઠેલા દરેકને વિચાર તો છે, પ્રયત્ન પણ છે, પણ આજે આપણે એક ચોક્કસ દિશાની વાત સમજવી છે. તો લ્યુમિનસ લાઈફમાં પ્રથમ અગત્યની વાત એ છે, એક બહુ સરસ કહેવત છે અંગ્રેજીમાં કે the mind wants success, heart wants love, and the soul wants peace. એટલે કે આપણી બુદ્ધિને સફળતા જોઈએ છે, હૃદયને પ્રેમ અને ભૂખ જોઈએ છે અને આપણા આત્માને શાંતિ જોઈએ છે. અને ત્રણેય માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. બહુધા અત્યારે કાર્યક્ષેત્રોમાં એવું દેખાય છે, કોર્પોરેટ વર્લ્ડમાં એવું દેખાય છે, દરેક કાર્ય પદ્ધતિઓમાં પણ એવું દેખાય છે
કે પ્રથમ વાત સંતોષવાનો પ્રયત્ન બહુ થાય છે, બીજી બે વાત સંતોષવાનો પ્રયત્ન ઓછો થાય છે. પણ ત્રણેય ક્ષેત્રમાં યથાયોગ્ય પ્રયત્ન થાય તો લ્યુમિનસ લાઈફ, જે આપણી વાતનો પ્રવચનનો વિષય છે, કે તેજસ્વી, આનંદદાયી અને પરોપકારી જીવન થાય. તેની માટે પહેલો મુદ્દો એ છે આપણું કાર્યક્ષેત્ર. જે પણ આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય આપણું શ્રેષ્ઠ થાય એની માટે આપણે પૂરતો પ્રયત્ન થાય. ભગવાને આપણને જે બુદ્ધિ શક્તિ, આપણે હોશિયારી આપી છે, આપણે પણ એકેડેમિક્સ થી ભેગી કરી છે, એક્સપિરિયન્સ થી ભેગી કરી છે, નો હાઉ, પ્લેટફોર્મ, બેક સપોર્ટ સિસ્ટમ થી આપણે પણ જે રિસોર્સિસ ભેગા કર્યા છે બધા અપ્લાય કરીને આપણા કાર્યમાં શ્રેષ્ઠતા લાવવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. That is so excellence in work. કાર્યમાં નિપુણતા. આપણે બધા આમાં માનીએ છીએ કે yes or no? Raise your hand if you say yes. આપણે બધા માનીએ છીએ કે મારું જે કાર્ય છે, મારી જે જવાબદારી છે એ મને શ્રેષ્ઠ નિભાવવી. તો એ કાર્યમાં તમને આનંદ આવશે, એ કાર્યથી સફળતા મળશે, એ કાર્યથી અન્યને પ્રેરણા મળશે. એક બહુ સરસ પુસ્તકનું શીર્ષક છે ઇન સર્ચ ઓફ એક્સિલન્સ. કો-ઓથર છે ટોમ ટીચર અને રોબર્ટ વોટરમેન જુનિયર. એમણે આ પુસ્તક લખ્યું છે. ઇન સર્ચ ઓફ એક્સિલન્સ આ પુસ્તકમાં એક વાત એમણે બહુ સરસ લખી છે. એમણે લખ્યું છે કે એક્સિલન્સ ઇઝ નોટ અ વન ટાઈમ અચીવમેન્ટ. એક વખત કોઈ એક કાર્યમાં, એક પ્રોજેક્ટમાં તમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લીધી કે ત્યાં વાત અટકતી નથી. એક્સેલન્સ ઇઝ નોટ અ વન ટાઈમ અચીવમેન્ટ. પછી બીજું વાક્ય અદ્ભુત છે, જે આપણું બધાનું ટેક અવે હોમ નંબર 1 છે. ટોમ ટીચર્સ અને રોબર્ટ વોટરમેન લખે છે, બટ એક્સેલન્સ ઇઝ અ કોન્સ્ટન્ટ પરસ્યુટ built in an organization's DNA. એટલે કે શ્રેષ્ઠતા કોઈ એક વખતની વાત નથી, પણ જે સંસ્થા છે કે તમારી કમર્શિયલ એન્ટિટી એટલે ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એના ડીએનએમાં એ બિલ્ડઅપ થઈ જાય. એટલે તમારી હાજરી હોય કે ગેરહાજરી હોય, તમારો ઓર્ગેનાઇઝેશનમાં એક્સિલન્સ તરફનો એટીટ્યુડ દરેક સ્ટેક હોલ્ડરનો હોય. આ બહુ જ ઉત્તમ એક વાત છે. એટલે કે તમે તમારી કંપની હોય, એન્ટરપ્રાઇઝ હોય, ઇન્ડસ્ટ્રી હોય, ઓર્ગેનાઇઝેશન હોય, ફોર પ્રોફિટ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય, એમાં તમે એક ઇકોસિસ્ટમ એવી ડેવલપ કરો કે જેમાં દરેક કર્મચારી, દરેક સહભાગી એ શ્રેષ્ઠતા તરફ પ્રેરાય. અને એક તો મનુષ્યનું એક ગૌરવ એમાં રહેલું છે કે વોટ એવર આઈ ડુ આઈ ગીવ માય બેસ્ટ. હા કે ના? હું જે કરું એમાં હું મારી શ્રેષ્ઠ શક્તિ, આવડત, બુદ્ધિ, હોશિયારી જે કંઈ મારી પાસે છે એવું મૂકું. તો એક્સિલન્સ ઇન વર્ક એ લ્યુમિનસ લિવિંગનો પહેલો અગત્યનો મુદ્દો છે. પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે આ સેટેલાઇટમાં મંદિરની ભેટ 25 વર્ષ પહેલા આપણને આપી, એમના જીવનમાં એક્સિલન્સ ઇન વર્ક, કાર્યમાં શ્રેષ્ઠતા એ અદ્ભુત હતી. એ કોઈ મેનેજમેન્ટ સ્કૂલમાં ગયેલા નહીં, 5 જ ધોરણ ભણેલા હતા, એ પણ સામાન્ય ગામડામાં. પણ એક ઇન્ટ્યુશન, એક એટીટ્યુડ, એક ઝીલ, ઓપ્ટિમિઝમ કે હું જે કરું, મારા દ્વારા જે થાય એ શ્રેષ્ઠ થવું જોઈએ, એટલે કે એની માટે મારે પ્રયત્ન કરવા. તો પ્રમુખ સ્વામી મહારાજમાં એટીટ્યુડ હતો, એ લ્યુમિનસ લિવિંગ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ 1999ની સાલમાં ઇંગ્લેન્ડ પધારેલા. લંડન શહેરનો કાર્યક્રમ બધો પૂરો થયો એટલે સત્સંગ વિચરણમાં આગળ લ્યુટન નામના શહેરમાં પધારેલા. પોતે ત્યાં બિરાજમાન હતા. એ વખતે એમને ભારતથી પત્ર મળ્યો. હવે આ
પોસ્ટકાર્ડ ઉત્તર ગુજરાતના કોઈ આદિવાસી ભાઈએ લખેલું. એ પોસ્ટકાર્ડ ઉપર એડ્રેસ હતું પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ. એટલે પોસ્ટકાર્ડ શાહીબાગ મંદિરે આવ્યું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પરદેશ હોય, આજે મહંત સ્વામી મહારાજ કોઈ પરદેશ હોય તો કોઈને કોઈ હરિભક્તો આવતા જતા હોય તો ત્યાં મંદિરે સંપર્ક કરે કે લઈ જવાનું છે, એટલે પત્રો આવ્યા હોય લોકલ બધાના, એ આખી થપ્પી એમની સાથે પછી મોકલી દે. એવી રીતે પોસ્ટકાર્ડ ગયું હેન્ડ ડિલિવરી દ્વારા, હરિભક્ત દ્વારા લ્યુટન. પ્રમુખ સ્વામી મહારાજે પોસ્ટકાર્ડ વાંચ્યું. પ્રમુખ સ્વામી મહારાજને એક અક્ષર ઉકલ્યો નહીં. હવે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપેલા. એ પણ પોતાની ઉંમર 51 થી 95. એટલે 45 વર્ષમાં 7.5 લાખ પત્રોના ઉત્તર. એટલે on an average પ્રમુખ સ્વામી મહારાજ read and answered 50 letters a day without a Sunday for 45 years. અને રિસ્પોન્સિબલ આન્સર. કાલ તમારે વર્કિંગ ડે છે, તમે ઓફિસ જાઓ અને તમારો ઓફિસનો મેઇન બોક્સ ખોલો અને લંચ પહેલા તમારે 10 મેલનો જવાબ આપવાનો હોય તો શું થાય? લંચ સીધું 4 PM ઉપર જતું રહે. રોજના આવા 50 ઇન્કમિંગ લેટર્સ હોય, એમાં આવો એકાદો પોસ્ટકાર્ડ ગરબડી અક્ષર, એક અક્ષર ઉકલે નહીં એવું આવે. પ્રમુખ સ્વામી મહારાજે ઉકલ્યો એટલે આજુબાજુ સંતોને કીધું તમે વાંચો તો કોઈને ના ઉકલ્યો. 8-10 વ્યક્તિઓ પ્રયત્ન કર્યો, કોઈને તો અક્ષર જ ના ઉકલ્યો ને શબ્દ નહીં. હવે એ પોસ્ટકાર્ડ નું શું થાય? જો બધા ઈશારા કરવા માંડ્યા, સુનિલભાઈ કે નાખી દો ડસ્ટબિનમાં, નહીં. અને સ્વાભાવિક છે, બટ હ્યુમન નેચર છે કે ભાઈ મેં પ્રયત્ન કર્યો પણ હવે તે અક્ષર નથી ઉકલતો, શું કરવું? જો આપણે બધાનો એટીટ્યુડ. બટ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ડિફરન્ટ કેરેક્ટર. આપણે વાત કરી જશું. ટોમ પીટર્સ એમને પુસ્તકમાં લખ્યું છે એક્સિલન્સ ઇન વર્ક, કાર્યમાં શ્રેષ્ઠતા. હવે સ્ટોરી સાંભળો, કાર્યમાં શ્રેષ્ઠતા કોને કહેવાય? પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પોસ્ટકાર્ડ મને પાછું આપો. પછી એ પોસ્ટકાર્ડ ઉપરનો સ્ટેમ્પ એમને વાંચ્યો. એટલે સ્ટેમ્પમાં વંચાણું ખેડ બ્રહ્મા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે લ્યુટનથી ખેડ બ્રહ્મા વિસ્તારમાં વિચરણ કરતા પૂજ્ય શ્રીરંગ સ્વામીને ફોન કર્યો કે ખેડ બ્રહ્માનું પોસ્ટકાર્ડ આવ્યું છે, અમે તમને બંને સાઈડ ફેક્સ કરીએ છીએ, તમે એ શું લખ્યું છે ઉકેલવાનો પ્રયત્ન કરો. એટલે પોસ્ટકાર્ડની બંને સાઈડ ફેક્સ કરાવડાવી પ્રમુખ સ્વામી મહારાજે લ્યુટનથી ખેડ બ્રહ્મા. શ્રીરંગ સ્વામીએ વાંચ્યો, એમને પણ એક અક્ષર ઉકલ્યો નહીં. હવે શું કર? એમને એક અક્ષર ઉકલ્યો પણ નીચે વાંચતા વાંચતા પેલા વ્યક્તિએ પોતાનું નામ લખેલું, એમાં એમને એક શબ્દ ઉકલ્યો, પારઘી. હવે વર્ષોથી વિસ્તારમાં વિચરણ કરતા એમને ખબર હતી કે આદિવાસી જ્ઞાતિ રહે છે, એમાં એક પારઘી જ્ઞાતિ રહે છે. અહીંયા 84 ગામો આદિવાસી વિસ્તારમાં છે, એમાંથી લગભગ 12 ગામ આ પારઘી જ્ઞાતિના છે. એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી, આ પારઘી જ્ઞાતિ એમાંથી કોઈ આ પોસ્ટકાર્ડ લખ્યું છે. હવે કેવી રીતે શોધવો એ માણસ? અગેન એક્સિલન્સ ઇન વર્ક. પ્રમુખ સ્વામી મહારાજે શ્રીરંગ સ્વામીને કહ્યું, તમે આ પોસ્ટકાર્ડ લઈને 12 ગામમાં જાઓ. હવે આદિવાસી ગામો નાના હોય, ઘણી ઘર 25, 50, 70 જેટલા એ લોકોના ઘર હોય અને નજીક નજીક રહેતા હોય. સ્વામી કે ત્યાં જઈને તમે બધાને ભેગા કરીને પૂછો કે પોસ્ટકાર્ડ મને કોને લખ્યું છે અને કામ શું છે. ફરતા ફરતા એક 6થા ગામે પહોંચ્યા. એક ગામનું નામ હિંગટિયા ગામ. એ ત્યાંથી લગભગ ઉત્તરમાં 4 જ કિલોમીટર છે. એ ગામમાં પોસ્ટકાર્ડ ઊંચું કર્યું એટલે એક આદિવાસી ભાઈ રેશમા પારઘી, એ ભાઈએ કહ્યું કે આ પોસ્ટકાર્ડ મેં લખ્યું છે. કે ભાઈ તે લખ્યું છે શું? એટલે એણે વાંચી સંભળાવ્યું કે અમારા હિંગટિયા ગામમાં અમારો વોટર પંપ બગડ્યો છે, પાણી નથી આવતું, એટલે અમારા ગામના લોકોને છે દૂર જઈને પાણી ભરવા જવું પડે છે 2-3 કિલોમીટર. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજને પોસ્ટકાર્ડ એવું લખ્યું છે કે તમે અમને વોટર પંપ રિપેર કરાવી આપો, અને જો રિપેર થયું ના હોય તો તમે સંસ્થાના ખર્ચે અમને એક વોટર પંપ નવો નખાવી આપો. એવું મેં લખ્યું. અને એમાં લગભગ પોસ્ટકાર્ડમાં 12 વખત એને પાણી શબ્દ છે, ત્યાંની ભાષા પ્રમાણે પોણી શબ્દ વાપરેલો.
આ વાત શ્રીરંગ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન ઉપર કરી. આ પરિસ્થિતિ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે મહેસાણા કે હિંમતનગરથી કોઈ એન્જિનિયરને બોલાવો અને એને લઈને ત્યાં જાઓ. એ પંપ ચેક કરે. જો પંપ રિપેર થઈ શકતો હોય તો રિપેર કરાવી આપો, અને પંપ રિપેર ન થતો હોય તો સંસ્થાના ખર્ચે એને નવો નાખી આપો, પણ એ લોકોના પ્રશ્નનું સમાધાન કરી આપો. એન્જિનિયરને લઈને શ્રીરંગ સ્વામી ગયા. તેને કહ્યું ભાઈ આ તો રિપેર થાય નથી, નવો જ નાખવો પડશે. તો પછી નવો નાખી આપ્યો. એ નવો નાખ્યો એટલે પાણી ગામમાં શરૂ થયું. ગ્રામજનોને જે થોડે દૂર જઈને પાણી ભરવા જવું પડતું તે બધું તકલીફ દૂર થઈ. પ્રમુખ સ્વામી મહારાજે ઇન્સ્ટ્રક્શન આપેલી એ પ્રમાણે પાછો શ્રીરંગ સ્વામીએ ફોન કર્યો કે સ્વામી પાણી ચાલુ થઈ ગયું છે ગામમાં. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખ્યો, રેશમાભાઈ પારગી, તમારો પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે, આશીર્વાદ છે, અને ગામજનો બધા ખૂબ સુખી થાય એની માટે પ્રાર્થના છે, બધા નિયમિત સત્સંગ કરજો. અને નીચે લખેલું, ટુ શ્રીરંગ સ્વામી, આ ફેક્ટ તમને મળે એટલે તમે પાછા હિંગતિયા ગામ જઈને રેશમા પારગીને એના પત્રના ઉત્તર હાથવાસ આપજો. એવું કર્યું અને પાછો પ્રમુખ સ્વામી મહારાજને મેસેજ મોકલો કે સ્વામી તમારો ફેક્સ મેં રેશમા પારગીને હાથવાસ આપી દીધો છે. ધીસ ઇઝ કોલ્ડ એક્સિલન્સ ઇન વર્ક. એટલે બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બની. એટલે બીએપીએસ સંસ્થા આજે આપણે વાત કરીએ છીએ 1800 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. અને જ્યારે અત્યારે આપણે આ વાત ચાલે છે ત્યારે આવા 70 થી 80 નાના મોટા નેશનલ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એક્સિલન્સ ઇન વર્ક. હવે આ તો મેં તમને એક સામાન્ય આ એક પ્રસંગની વાત કરી. ત્યાંથી કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય. શિકાગોમાં પ્રમુખ સ્વામી મહારાજે ભવ્ય શિખરબદ્ધ પથ્થરના મંદિરનું નિર્માણ કર્યું અને 2004ની સાલમાં 84 વર્ષની ઉંમરે અહીંથી અમેરિકા ગયા અને ત્યાં એમને મૂર્તિ પ્રતિષ્ઠા કરીને મંદિર બધા માટે ખુલ્લું મૂક્યું. એટલે વિઝિટર્સ બધા આવતા થયા. એમાં એક દિવસ એક વ્હાઇટ અમેરિકન આર્કિટેક્ટ એ પોતે આવી ચડ્યા અને તો અભિભૂત થઈ ગયા, શું આર્કિટેક્ચર છે, શું ડિઝાઇન છે, શું કાર્વિંગ છે. 2 કલાક રોકાણા, ફોટોગ્રાફી કરી. જોગાનું જોગ બીજા જ અઠવાડિયે શિકાગોમાં AIA નેશનલ મીટ હતી, અમેરિકન આર્કિટેક્ટ એસોસિએશન. એની નેશનલ મીટ હતી. એમાં આ વ્યક્તિ ગયા અને એમણે કહ્યું કે મને 2 મિનિટ આપો. શિકાગોમાં એક આ નવી વાત, આવું એક નવું બિલ્ડિંગ અને શિકાગોની સ્કાયલાઇનને શોભાવે એવું તૈયાર થયું છે અને ઇટ ઇઝ બિલ્ટ ટુ લાસ્ટ 1000 years. એમને દેખાડ્યું તો બધા બહુ અભિભૂત થયા. તો ત્યાં એ વખતે AIA ના બધા આર્કિટેક્ટ્સે નક્કી કર્યું કે આપણે એઝ અ ગ્રુપ વિઝિટ કરો. તો નેક્સ્ટ વીકેન્ડમાં 70 આર્કિટેક્ટ્સ ઓફ AIA એઝ અ ગ્રુપ BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગોમાં આવ્યા. આવીને એ લોકોએ પણ લગભગ 2-2.5 કલાક બધું જોઈને ગ્રુપ વાઇઝ અમારા સ્વયંસેવકો, આપણા સંતો બધા ગાઈડ કર્યા. ત્યાં ને ત્યાં 70 આર્કિટેક્ટ, એમાં એ લોકોની જે કઈ એક્ઝિક્યુટિવ કમિટી હશે, પ્રેસિડેન્ટ હશે, એ બધા પણ હતા. ત્યારે ત્યાં એ લોકોએ નિર્ણય લીધો કે આપણે આ BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગોને AIA નો અવોર્ડ ઓફ એક્સિલન્સ આપવો જોઈએ. એ રિઝોલ્યુશન પાસ કર્યું અને પછી એકાદ મહિનામાં એ લોકોએ સેરેમની કરી. આપણા રેપ્રેઝેન્ટેટિવ્સને ત્યાં બોલાવ્યા અને AIA નો અવોર્ડ ઓફ એક્સિલન્સ ફોર ધ યર 2004 યુનાઇટેડ સ્ટેટ્સનો BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગોને આપ્યો. હવે તમે આ રેન્જ જુઓ. એક આદિવાસી રેશમા પારગીનું સામાન્ય પોસ્ટકાર્ડ, એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજનો વર્ક એટીટ્યુડ તમે જુઓ, કાર્ય કરવાની શ્રેષ્ઠતા પ્રત્યેનો જે અભિગમ છે એ જુઓ. અને આ બધું જાયન્ટ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ જે BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગો, ફૂલ રેન્જમાં પ્રમુખ સ્વામી મહારાજનો એટીટ્યુડ હતો. એટલે આ એટીટ્યુડ થી પણ આગળ ઇટ વોઝ ઇન હિઝ DNA. તો જ આ શક્ય છે. એનો મતલબ કે નાનાથી માંડીને મોટા તમામ કાર્યોને વેઇટેજ સરખું આપતા હતા. તમારે તમારું ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ કરવું હોય, લેગેસી ચાલુ રાખવી હોય અને પરંપરા દ્વારા સમાજને
સદીઓ સુધી લાભ અપાવવો હોય તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ, જ્યાં ઇન સર્ચ ઓફ એક્સલન્સ પુસ્તકમાં આ બંને લેખકોએ લખ્યું છે કે excellence is not a one time achievement, but it is a constant pursuit embedded in the organization's DNA. એટલે બીએપીએસ સંસ્થામાં તમામ સંતો, હરિભક્તો, કાર્યકર્તાઓ, નાના બાળકો સુધી દરેકમાં એક એક્સિલન્સ, કે મારે જે કાર્ય કરવું છે, મારી જે જવાબદારી છે, મારે શ્રેષ્ઠ કરવું. આ જે અભિગમ છે એ કાર્યની દ્રષ્ટિએ યુ આર લિવિંગ અ લ્યુમિનસ લાઈફ, એટલે કે ઝળહળતું જીવન. કારણ કે જીવનમાં પ્રથમ સંતોષ તો કાર્યનો જ છે, વર્ક. તો એ સંતોષ એ આપણને પ્રાપ્ત થાય. તમારામાંથી ઘણા બધાએ અમેરિકામાં અક્ષરધામ જોયું હશે, રોબિન્સવિલ. કેટલાય જોયું છે અમેરિકામાં રોબિન્સવિલ અક્ષરધામ? ઘણા બધાએ જોયું છે. એની આખી નિર્માણ ગાથા તમે સાંભળો. ભારત નહીં, દુનિયાભરના ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, તમામ કોર્પોરેટે રોબિન્સવિલની નિર્માણ ગાથા સાંભળે. I challenge and guarantee they can learn hundreds of things from it. મેં તો ઘણી બધી પ્રોફેશનલ, નેશનલ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં in short I describe the story of સ્વામિનારાયણ અક્ષરધામ at રોબિન્સવિલ. એમાં પ્રમુખ સ્વામી મહારાજના વર્ક ફેસેટ્સ જે બહાર આવે છે એ અનબિલીવેબલ છે. ટોપ ક્લાસ લીડર્સ અને ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ જે શીખવાડે છે, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ અને ટોપ ક્લાસ લીડર્સ જે મેનેજમેન્ટ સ્કૂલ્સમાં શીખવાડે છે, બી સ્કૂલ્સમાં જેના કોર્સિસ છે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અતિ સાહજિક, હસતા હસતા એમના કાર્યમાં દેખાતું. 2007ની સાલમાં સ્ટોરી હું તમને શોર્ટમાં કહું છું. 2007ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે બિરાજમાન હતા. અમારા સંસ્થાના સદગુરુવર્ય સંત પૂજ્ય ડોક્ટર સ્વામી તે વર્ષે અમેરિકાનું બહુ જ મોટું 8 મહિનાનું વિચરણ પતાવીને પધારેલા અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે અટલાદરા. સાથે અમેરિકાથી 8-10 હરિભક્તો પણ બધા પધારેલા. દિવસ હતો 8મી ડિસેમ્બર 2007. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન હતા અને ત્યાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ અમેરિકાના સત્સંગની થોડી વાત કરી. સાથેના હરિભક્તોએ પૂજ્ય ડોક્ટર સ્વામીના સાનિધ્યમાં જે કાર્યક્રમો થયા એની વાત કરી. હવે સી ધી એક્સિલન્સ ઓફ અ લીડર. આ વાતો સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે આપણે અમેરિકામાં અક્ષરધામ બનાવવું છે. હજી 2 વર્ષ પહેલા દિલ્હીમાં જ અક્ષરધામનું નિર્માણ થયું છે 2005માં. અમેરિકામાં એક શિખરબદ્ધ મંદિર નથી થયું. અરે શિખરબદ્ધ મંદિરો 2000 અને 2004 બબ્બે થયા. 2007માં પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે અમેરિકામાં અક્ષરધામ કરવું છે. હરિભક્તે કીધું સ્વામી અક્ષરધામ કરવું છે? સ્વામી કે હા. સેકન્ડ ડિસિઝન, જજમેન્ટ કેટલું હતું. આખા અમેરિકામાં બધી જગ્યાએ એમને વિચરણ કરેલું એટલે એમનું જજમેન્ટ એટલું બધું હતું. એમણે કહ્યું કે ન્યૂજર્સીમાં કરવું છે, એડિસન શહેરની આજુબાજુ તમે જમીન જોજો, ત્યાં આપણે કરવું છે. પછી તો બધી કાર્યવાહી ઘણી ચાલી. ઘણી બધી જમીનો સ્થાનિક આગેવાનોએ જોઈ હશે. તો 2004ની સાલ, સોરી, આ 8 ડિસેમ્બર 2000ની સાલ. પછી તો 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા. 2007ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા. જ્યારે આ વાત અક્ષરધામની પ્રમુખ સ્વામી મહારાજે 8મી ડિસેમ્બર 2000ની સાલમાં કરી, ત્યારે તો અમેરિકામાં એક પણ શિખરબદ્ધ મંદિર નહોતું. બધાને બહુ આશ્ચર્ય થયું. 2004માં 84 વર્ષની ઉંમરે એમણે અક્ષરધામ માટે 12 થી 15 જમીનો જાતે જોવા માટે ગયા. સીધા એફર્ટ. પણ એક પણ એમને પસંદ ના આવી. હવે એમનું સિલેક્શન ક્રાઇટેરિયા કેવો હશે? એઝ ધ લીડર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન.
પછી તો 2007ની સાલમાં એ પધાર્યા, ત્યારે પણ એમને અમુક જમીનો જોઈ, પણ એમને અમુક વર્ષ પસંદ ના આવી. પછી સ્વામી કીધું કે આપણે તો કરવું તો છે. એક વખત તો ત્યારે સ્થાનિકોને પણ ડાઉટ હોય કે સ્વામી ખરેખર આપણા મનમાં છે? તો કે હા, અહીં તો કોઈ જમીન છે જ નહીં. આપણે ફ્લોરિડામાં કરીએ ત્યાં ટુરિસ્ટનો ફ્લો વધારે છે. કોકે કહ્યું કે વોશિંગ્ટન ડીસીમાં કરીએ, કેપિટલ સિટી છે. કોકે કહ્યું કે બાજુના સ્ટેટમાં ફિલાડેલ્ફિયામાં કરીએ તો જમીનો સસ્તી મળશે. પ્રમુખ સ્વામી મહારાજ સ્ટીક ટુ હિઝ વર્ડ્સ. ન્યૂજર્સી, એડિસનની આજુબાજુ અને 80 થી 100 એકર જગ્યા જોઈએ. તમને આશ્ચર્ય થશે કે અત્યારે જે રોબિન્સવિલમાં અક્ષરધામ ઊભું છે એના નિર્માણ માટે સ્થાનિક સંતોને આગેવાનોએ 352 જમીનો સ્કેન કરેલી. એક પ્રોજેક્ટ કેવી રીતે થાય છે ને તમે એના મૂળમાં જાઓ ત્યારે ખબર પડે. 352 જમીનો સ્કેન કરેલી. એટલે મેં કહ્યું ગાથા તો મોટી છે, એમાંથી કલાક જતી રહે, પણ એની શોર્ટ કટિંગ ઇટ શોર્ટ પ્રમુખ સ્વામી મહારાજે રોબિન્સવિલની જગ્યા ફાઇનલ કરી. પ્રમુખ સ્વામી મહારાજ 2005ની સાલમાં દિલ્હીમાં અક્ષરધામની પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા. તે પહેલા 2004ની સાલમાં પરદેશથી સીધા દિલ્હી પધારેલા. ત્યાં પણ વડીલ સંતો અને કાર્યકર્તાઓની મીટિંગ કરીને કીધું કે આપણે કરવું છે, શાસ્ત્રો પ્રમાણે કરવું છે, શિલ્પશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવું છે અને ભવ્ય કરવું છે અને અમેરિકન અક્ષરધામથી આખી દુનિયામાં ડંકો વાગશે. ત્યારે એની ઉંમર 85 વર્ષની હતી અને ખૂબ લાંબો પત્ર સમગ્ર અમેરિકાના સત્સંગ મંડળ ઉપર એમણે દિલ્હીથી લખ્યો. એફર્ટ જુઓ તમે, પેશન્સ જુઓ તમે, ફેથ એન્ડ ટ્રસ્ટ લેવલ જુઓ, એમનો સિલેક્શન ક્રાઇટેરિયા જુઓ. કાર્યક્ષેત્રમાં ધીસ ઓલ ક્વોલિટીઝ મેક અપ યોર લ્યુમિનસ લાઈફ. અને પછી રોબિન્સવિલની જગ્યા નક્કી થઈ. એમણે કહ્યું કે પહેલા સભા મંડપ બનાવવા, પછી સંત નિવાસ બનાવવાનો, રસોડું બનાવવાનું, પછી અક્ષરધામ બનાવવાનું. મંદિર તૈયાર થયું એટલે પ્રમુખ સ્વામી મહારાજને કેવું ત્યારે 2014ની સાલમાં at the age of 94 પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા અને શિખરબદ્ધ બંનેની પ્રતિષ્ઠા કરીને રોબિન્સવિલની જગ્યા આપણે જોઈ. એમને પૂર્ણ સંતોષ થયો અને આજે 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ કાર્વ્ડ સોનું, વર્લ્ડ્સ સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર upon this planet કે રોબિન્સવિલમાં થયું અને લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર. અને મોહન સ્વામી મહારાજ જોહાનસબર્ગમાં સાઉથ આફ્રિકામાં પ્રતિષ્ઠા કરશે ત્યારે વર્લ્ડ્સ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધ સધર્ન હેમિસ્ફિયર એ થશે. તો કાર્ય કરવામાં આપણે શ્રેષ્ઠતા, બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી બધું મૂકી દઈએ તોય ધીરજ રાખવી પડે, શ્રદ્ધા રાખવી પડે, સમય આપવો પડે, ફોલો કરવું પડે, એફર્ટ મૂકવો પડે. જ્યારે જ્યારે કોઈ કાર્ય કરવામાં આળસ આવે ત્યારે રોબિન્સવિલ અક્ષરધામની ગાથા યાદ રાખવાની કે પ્રમુખ સ્વામી મહારાજે 2000ની સાલમાં જ્યારે સંકલ્પ કર્યો ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી અને 2014માં જ્યારે જમીન ઉપર એ પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા ત્યારે એમની ઉંમર 94 વર્ષની હતી. એટલે આપણે બધા અત્યારે 50, 60, 65, 70 ના છે થાકી ગઈ જવાનું. ધેટ ઇઝ કોલ્ડ લ્યુમિનસ લેવલ. કાર્યની દ્રષ્ટિ આ દરેક કાર્ય કરતા કરતા એ કાર્યમાં જે વેલ્યુ સિસ્ટમ એમને મૂકી છે. એમને કહ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું. ધેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. ગાંધીનગરમાં એક સુનિલભાઈ પારખે કીધું કે મારા બેંકમાં બ્રાન્ચમાં મેનેજર તરીકે આવું છું, મારી ઈચ્છા છે કે પહેલું બેંક એકાઉન્ટ તમારું ખોલવું છે. પ્રમુખ સ્વામી મહારાજ કેવું કે અમે સંસ્થાનું એક એકાઉન્ટ ખોલાવશું. કે ના સ્વામી, સંસ્થાનું તમારું પર્સનલ. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ જેને અત્યારે આપણે સેટેલાઇટ મંદિરમાં બેઠા છીએ, આવી નાની મોટી 1300 સંસ્થાઓ, આવા 1300 કેમ્પસ, 1300 કેમ્પસ સિંગલ હેન્ડેડલી જેને સમાજને આપ્યા એ પ્રમુખ સ્વામી મહારાજે બેંકના મેનેજર સુનિલભાઈ પારેખને કહ્યું કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. ત્યારે મોઢું ફાડીને ઉભા રહી ગયા. સ્વામી તમારા નામે બેંક એકાઉન્ટ નથી?
પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધું ભગવાનનું છે, ટ્રસ્ટનું છે, અમે તો ભગવાનના સેવક છીએ. એટલે કાર્ય કરતા કરતા પણ પર્સનલ લાઈફમાં એથિક્સ, વેલ્યુ સિસ્ટમ, નીતિમત્તા અને પ્રામાણિકતા, તો લ્યુમિનસ લાઈફ આપણી બને. યુ લીવ અ લ્યુમિનસ લાઈફ. નહીં તો એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ વર્ક લાઈફ પણ ના હોય એટલે પછી પર્સનલ લાઈફમાં ના આવે. અને પર્સનલ લાઈફમાંથી એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન તમે ચૂકી જાઓ એટલે પ્રશ્ન આવે આવે અને આવે. અમેરિકામાં એક ફાઇલ અત્યારે ખુલી છે, એમાં રોજ બબે જણાના નામ આવે છે. ફાઇલ સુરત રોજ અમેરિકામાં ખુલેલી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ મોટા મોટા માથાઓ રોજ રોલ થાય છે. આજે સવારે જે જોઈન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના સીઈઓ એનો એક ફાઇલ બનાવવામાં આવી ગયું એટલે રાજીનામું આપી દેવું પડ્યું. હજી તો ઘણા બધા રાજીનામા. તમે ગમે ત્યાં whoever you are, whatever you are, wherever you are, you don't have the right to play with ethics. હા કે ના? ઘણી વખત દ્રષ્ટાંત તમે કહીએ છીએ પણ એક સચોટ દ્રષ્ટાંત છે કે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર થયા હો, જુનિયર એન્જિનિયર તરીકે તમે ધારો કે જીબી સાથે જોબ ચાલુ કરી, પ્રમોશન લેતા લેતા ગયા, તમે સિનિયર એન્જિનિયર થયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર થયા, even if you become the chairman of the electricity board, જીબી ને તમે ચેરમેન ના પદ સુધી ધારો કે પહોંચે એટલે તમારી આમ 30, 32, 35 વર્ષની ઝળહળતી કારકિર્દી કહેવાય. તો એ રવિવારે સવારે ન્યૂઝપેપર વાંચતા વાંચતા તમે પ્લગની સામે નજર પડે તો કોલર ઊંચા કરીને એમ ના કહેવાય કે જો હું આંગળી અંદર નાખું છું, તારું ડિસ્ટ્રીબ્યુશન આખું ગુજરાત શહેરમાં મારા હાથમાં છે, આઈ એમ યોર બોસ. એટલે બોસની આંગળી છે, તું ધ્યાન રાખ. જેમ કરીને જીબી ના ચેરમેન પ્લગમાં આંગળી નાખે તો શું થાય? એને વધારે ચોંટી જાય કે નહીં? જીબી ના ચેરમેન ને પણ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. એમ આપણે ગમે ત્યાં હોઈએ, ગમે તેટલી પ્રતિષ્ઠા હોય, ગમે તેટલી બુદ્ધિ આવડત હોશિયારી હોય, નીતિ નિયમ સિદ્ધાંતો સાથે ચેડા કરવાનો આપણને અધિકાર નથી. As electricity doesn't know your post position and power, ethics doesn't know your post position and power. પ્રશ્ન આવે આવે અને આવે જ. આજે નહીં તો 10 વર્ષે આવે, 10 નહીં તો 20 વર્ષે આવે, 20 નહીં તો 30 વર્ષે આવે, પણ આવે. કારણ કે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે આપણે કરેલું ખોટું સંઘેરવા માટે એની પાસે કોઈ જગ્યા નથી. દસ વર્ષના એક સામાન્ય ટેક્સ્ટ મેસેજ થી આજે ફાઇલો ખુલે છે ને અમેરિકામાં, એની વાત કરું છું. 10 વર્ષ જૂના સામાન્ય એક જ ટેક્સ્ટ મેસેજમાં માથા પડે છે અત્યારે રોજ. ખોટું લાંબુ ચાલે. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. કેવી ભાવનાથી અત્યારે મહંત સ્વામી મહારાજ બીએપીએસ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ છે અને વહીવટી વડા છે. 83 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજે એમને જવાબદારી સોંપી, એટલે કે મહંત સ્વામી મહારાજની ઉંમર 83 વર્ષની હતી. Give me one person in the population of 8 billion, 800 કરોડની વસ્તી છે પૃથ્વી ઉપર, એક વ્યક્તિનું મને નામ આપો એ વ્યક્તિએ જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના સીઈઓ તરીકે 83 વર્ષે જવાબદારી શરૂ કરી હોય. કોઈ ચેરમેન બને, કોઈ ચેરમેન એમેરિટસ બને, સીઈઓ ના બને, કારણ કે એમાં તો વહીવટ આવી જાય સવારે 8 થી રાત્રે 8 નો. મહંત સ્વામી મહારાજની જવાબદારી પ્રમાણે ઇઝ લાઈક ધ સીઈઓ ઓફ બીએપીએસ. કારણ કે રોજિંદી જવાબદારી, નાની જવાબદારી, નાનામાં નાના હરિભક્ત હોય, સંત હોય, નાનામાં નાના કોઈ મંદિરની કોઈ નાની વિકાસની વાત હોય, બીજી ત્રીજી, તો બધી વાત એમની પાસે આવે. 83 વર્ષે કોઈ આપણને મોટી કંપનીનો સીઈઓ બને તો આપણે હાથ જોડી ના પાડી દઈએ, કારણ કે નક્કીને બીજે દિવસે ઓફિસ જતા જતા જ હાર્ટ એટેક આવી જાય. મહંત સ્વામી મહારાજ 2016 ઓગસ્ટ
થી આ સંપ્રદાયના ગુરુ પદે બિરાજ્યા ત્યારથી આજે 2026 ફેબ્રુઆરી એટલે ઓલમોસ્ટ ગણો ને 9.5 વર્ષ થાય. 93 વર્ષની ઉંમરે વહીવટી જવાબદારી સંભાળી હોય અને 93 વર્ષની ઉંમર હોય એ 10 વર્ષ બાદ લોકો વ્યક્તિ કામ શું કરી શકે? કામ શું થાય? પણ મહંત સ્વામી મહારાજે છેલ્લા 10 વર્ષમાં, હવે સાંભળજો, આ સામાન્ય ગાથા નથી. વોટ ઇઝ કોલ્ડ વર્ક એટીટ્યુડ, વર્ક અચીવમેન્ટ, વર્ક એક્સિલન્સ. 10 વર્ષમાં પોતાની ઉંમર 83 થી 93 માં મહંત સ્વામી મહારાજે 767 સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, તબીબી સંસ્થાઓની ભેટ સમાજને આપી. એટલે કે પોતાના 10 વર્ષના ગાળામાં અત્યારે તમને સેટેલાઇટ નું મંદિર દેખાય છે ને, એવા નાના મોટા આવી આ એક કેમ્પસ દેખાય છે, એવી નાની મોટી આવા નાના મોટા કેમ્પસ છેલ્લા 10 વર્ષમાં પોતાની ઉંમર 83 થી 93 માં દર 6ઠા દિવસે મહંત સ્વામી મહારાજે ઉદ્ઘાટિત કરી. આ સેટેલાઇટ ના મંદિર જેવા નાના મોટા મંદિર દર 6ઠા દિવસે અત્યારે છેલ્લા 10 વર્ષથી BSS માં ઇનોગ્રેટ થાય છે. આ બેઠો મગજમાં હું શું બોલું છું, તમારે ખાલી હવે આની કમ્પેરિઝન કરવાની કે તમારા ઘરમાં વોશ બેસિન નો નળ લીક થતો હોય ને, પ્લમ્બર કેટલા દિવસે આવે ને એ ચેક કરજો. નળ રિપેર કરવા માટે નળ લીક થતો એટલે એની પર કપડું બાંધીને આપણે અઠવાડિયું ચલાવ્યું હોય એ બધાને અનુભવ છે, હા કે ના? અને આ દર 6ઠા દિવસે મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને આશીર્વાદથી છેલ્લા 10 વર્ષથી પોતાની ઉંમર મહંત સ્વામી મહારાજે 83 થી 93 માં 6ઠા દિવસે આવી એક સંસ્થાની ભેટ આપી. એટલે અત્યારે સેટેલાઇટ મંદિરનો રજત જયંતિ ઉત્સવ ચાલે છે ને, એટલે 2000ની સાલમાં જેટલા મંદિરો બન્યા બધાનો રજત જયંતિ ચાલુ છે અત્યારે આખા વર્ષ દરમિયાન. ભરૂચ મંદિર શિખરબદ્ધ મંદિરનો આ વર્ષે જ છે. સાંકળી શિખરબદ્ધ મંદિરનો પણ રજત જયંતિ મહોત્સવ. કેટલા બધા. તો આ સામાન્ય વાત ના કહેવાય. આવું એક નેટવર્ક ઉભું કરવું, એક સિસ્ટમ ઉભી કરવી, એ સિસ્ટમ ચલાવવા માટે એક ઇકોસિસ્ટમ ઉભી કરવી, આ સામાન્ય નેતાનું કામ નથી. This is beyond the ken of human intelligence. This is divinity at work. તો આ લ્યુમિનસ લાઈફ લીવિંગ છે. આમાં નિસ્વાર્થપણું છે ને, એટલે તેજ, ગતિ અને શક્તિ ખૂબ છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, અન્યના ઉત્કર્ષમાં આપણું ઉત્કર્ષ. એ નિસ્વાર્થ ભાવે કામ કરતા હતા એટલે લોકો એમની સાથે જોડાતા હતા. આપણે સ્વાર્થથી કામ કરતા હોઈએ ને એટલે લોકો સાથે આપણા અંતર અને લોકો જલ્દી આપણી સાથે જોડાય નહીં, અથવા તો જોડાય પહેલા 10 વસ્તુ તપાસ કરે. તમે વિન-વિન સિચ્યુએશનમાં આવી જાઓ, એ એટીટ્યુડથી કામ કરો એટલે વધારે લોકો, વધારે રિસોર્સ તમારી પાસે ખેંચાય. યુ બીકમ અ મેગ્નેટ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિન-વિન એટીટ્યુડ હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. અને મહંત સ્વામી મહારાજનું એવું જ જીવન સૂત્ર છે. એ પોતે બોલે છે, હેલ્પિંગ ઇવન વન લાઈફ ઇઝ હીલિંગ હ્યુમેનિટી. તમે એક જીવનને પણ મદદ કરો છો, તમે માનવતાની સેવા કરો છો. આ મહંત સ્વામી મહારાજનું જીવન સૂત્ર છે. આવા એક નિસ્વાર્થ એટીટ્યુડથી તમે તમારા કાર્યક્ષેત્રમાં જોડાઓ. તમે ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં છો, એટલે કે કમર્શિયલ અને કોર્પોરેટ સેટઅપમાં છો, તો તમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે, કોઈ કસ્ટમર આવે, તો તમારે એટીટ્યુડ શું રાખવાનું કે આની સાથે રહીને મારે એવી રીતે કામ કરવું છે કે કામની મજા મને પણ આવે, એને પણ આવે, કામમાંથી હું પણ કમાઉં, એ પણ કમાય, મારો પરિવાર પણ સુખી થાય, એનો પરિવાર પણ સુખી થાય, મારી પણ પ્રગતિ થાય, એની પણ પ્રગતિ થાય, મારી પણ પ્રતિષ્ઠા વધે, એની પણ પ્રતિષ્ઠા વધે. એ એટીટ્યુડથી દરેક ક્લાયન્ટ, કસ્ટમર અને પાર્ટનર સાથે તમે વર્તો ને, યોર બિઝનેસ હેઝ ટુ ગ્રો. બાકી સ્કિલ તો બધા પાસે છે નહીં. હવે તમે સ્કિલ એક્સ્ટ્રા છે બિઝનેસ ગ્રો કરી શકતો, એ વાત પૂરી થઈ ગઈ છે. સ્કિલ બધા પાસે છે, ટેલેન્ટ બધા પાસે છે, ના હોય તો તમે હાયર કરી શકો છો. પૈસા આપીને સ્કિલ એન્ડ ટેલેન્ટ કેન બી હાયર. અને હવે પૈસા ના હોય તો પણ સ્કિલ અને ટેલેન્ટ તમે AI ઉપરથી મફત લઈ શકો છો.
સમિટ ચાલે છે ત્યાં દિલ્હીમાં 16મી ફેબ્રુઆરી શરૂ થઈ, આજે ત્રીજો દિવસ છે. વર્લ્ડ્સ લાર્જેસ્ટ એઆઈ ઇમ્પેક્ટ સમિટ ચાલે છે અત્યારે, અને આખા વિશ્વના હુઝ બધા પધાર્યા છે. એ કરી આપે છે બાકીનું બધું. તો કોણ રેસમાં આગળ રહેશે? માઇન્ડ વોન્ટ સક્સેસ. કોને હૃદયમાં સંતોષ થશે અને કોને પોતાના આત્મામાં શાંતિ થશે કાર્યની દ્રષ્ટિએ? કે જે આવો અભિગમ રાખશે, જે આપણે વાત કરી વિન વિન, તમે પણ કમાઓ, હું પણ કમાઉં, તમારી પણ જીત થાય, મારી પણ જીત થાય, તો લિવિંગ અ લ્યુમિનસ લાઈફ છે. એવી જ રીતે બીજું મોટું એકમ છે આપણા સંબંધો. પરિવારના સંબંધો હોય, એટલે પતિ પત્નીના સંબંધો હોય, સંતાનો સાથે હોય, વૃદ્ધ મા બાપ હોય, વડીલો હોય પરિવારમાં, પડોશી હોય, સોશિયલ સર્કલ હોય. એ રિલેશનશિપ એ પણ જીવનનો એક આનંદ છે. હાર્વર્ડ યુનિવર્સિટી એક સર્વે કર્યો કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય ઓફ ધીસ અર્થ. દુનિયાના 110 દેશોમાં સર્વે થયો, 8 વર્ષ ચાલ્યો, 5 ખંડ ઉપર સર્વે થયો, 1 લાખ પરિવારનો સર્વે થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. ઘણા બધા પ્રશ્નો હતા, એમાંથી એક પ્રશ્ન આ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર શ્રેષ્ઠ આનંદ કયો છે? 67% of the respondents said spending quality and quantity time with your near and dear ones, whom you love and respect, who love and respect you, is the greatest joy upon this earth. એટલે કે 67% લોકો એવું કીધું કે જે વ્યક્તિઓ તમારા સંબંધોમાં છે એના પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એ વ્યક્તિઓને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, એવી વ્યક્તિઓ સાથે સમય ગાળવો, બેસવું, વાતો ચીતો કરવી, જમવું એ જીવનનો શ્રેષ્ઠ આનંદ છે. તો આપણે જે પ્રવચનનો વિષય છે કે લિવિંગ અ લ્યુમિનસ લાઈફ, એમાં બીજું એકમ આ છે કે આપણા સંબંધો, આપણા રિલેશનશિપ્સ. હવે આપણે હરતા મળતા બધા સાથે રહીએ છીએ, એકબીજાને મદદરૂપ પણ થઈએ છીએ, આપણો પરિવાર સુખી થાય માટે આપણે પ્રયત્નશીલ પણ છીએ. એટલે એ વિભાગમાં કે આપણે વાત નથી કરવાની, પણ વાત એ કરવાની કે સંબંધોમાં પ્રશ્ન ઉભો થાય, હાઉ ટુ ડીલ વિથ ઇટ. સંબંધોમાં જ્યારે પ્રશ્ન ઉભો થાય ત્યારે હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ સલાહ આપતા. મહંત સ્વામી મહારાજ પણ આ સલાહ આપે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખ પત્રોના ઉત્તર આપ્યા. મહંત સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 5.5 લાખ પત્રોના ઉત્તર આપ્યા. અત્યારે 93 વર્ષની ઉંમરે રોજના 110 થી 120 પત્રોનો ઉત્તર આપે છે. રિસ્પોન્સિબલ આન્સરિંગ. રોજના 2 થી 3 કલાક એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેસે, કાં તો ઇન પર્સન કાં તો વિડીયો કોન્ફરન્સિંગ. રોજ સાંજે આવી રીતે 1 કલાક 1.5 કલાક સત્સંગ સભામાં બેસે છે. રોજ સવારે પ્રાતઃ આશીર્વાદ માટે પ્રાતઃ પૂજામાં રોજ સવારે પધારે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. મહંત સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન 2 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી છે. ખાલી ફરક એટલો કે પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછીના એમના સ્ટેટિસ્ટિક છે, મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પહેલાના સ્ટેટિસ્ટિક છે, પણ ઇક્વલી પાવરફુલ સ્ટેટિસ્ટિક છે આંકડા. તો બંને મહાપુરુષોએ આવું જનજીવન, સમાજ જીવન ખૂબ નજીકથી જોયું છે. આટલી બધી સંસ્થા ઉભી કરી એટલે વહીવટ વ્યવહારનો આટલો વિશાળ અનુભવ છે. એની પરથી એક અમૃત સમાન ઉપદેશ સંબંધોની દ્રષ્ટિએ, when it comes to human relations, પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા, એ પોતે કહેતા, એક્ઝેક્ટ શબ્દો એમનો રિપીટ કરું છું, ખૂબ પ્રાસાદિક શબ્દો છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, સંબંધોમાં ખંભવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. Repeat with me. This is your principal take away home. સંબંધોમાં, જરા લાઉડલી બોલજો. સંબંધોમાં ખંભવું, હું બોલું એટલું જ, ખંભવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. હવે હું તમને 15 સેકન્ડ આપું છું.
તમે આંખ બંધ કરો અને 4 માંથી એક આઈટમ છેલ્લે ક્યારે તમે કરેલી એ ચેક કરો તો. બોલો, તમને 98% તો યાદ જ નહીં આવ્યું હોય. કેમ યાદ નથી આવ્યું? કર્યું નથી એટલે. કારણ કે આપણે બધા શું માનીએ છીએ? હું બહુ જ બુદ્ધિશાળી છું, હું બહુ જ હોશિયાર છું, મને બધી જ ખબર પડે. આ તો હું બોલતો નથી એટલે બાકી મને બધી ખબર પડે. દરેકને બુદ્ધિશાળી હોવાનો ગર્વ છે. આમ છાતી પર હાથ મૂકીએ તો વાત સાચી છે કે નહીં? હા, આપણે બધી વાત કરીએ તો તમારી બધાને એટીટ્યુડ છે, ઇગોઇસ્ટિક એટીટ્યુડ, એક એરોગન્સ છે કે હું બુદ્ધિશાળી છું, હું હોશિયાર છું, હું ગમે તે ક્ષેત્રમાં સલાહ આપી શકું છું. આપણને કોઈ ક્ષેત્રની થોડી ખબર પડતી હોય તો આપણે એમ માનીએ છીએ કે મને ઘણી બધી ખબર પડે છે. રોહિત શર્મા કે વિરાટ કોહલી રમતા હોય અને બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પિચ થાય, આઉટસ્વિંગ થાય, અવે ફ્રોમ ધ બેટ્સમેન જતો હોય અને એ લોકો સ્લેશ કરીને આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ સ્ક્વેર કટ કરવા જાય, બોલ કટ લઈને ફર્સ્ટ સ્વિંગમાં જતો રહે, કેચ પકડાઈ જાય ને આઉટ થાય. એટલે આપણે ઘરે ગંજી અને લેંગો પહેરીને મમરા ખાતા ખાતા પગ લાંબા કરીને ટીવી જોતા જોતા કોમેન્ટ કરે, રમાય જ નહીં આવી રીતે, આમ ફાવતું જ નથી. બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પિચ થયેલો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી હતો, આવી રીતે સ્લેશ કરવા જવાતું હતું, પકડાઈ જાય આવું તો હું ના કરું. બોલો, આવી કોમેન્ટ તમે બોલેલો, આપણે બોલ્યા છે આ બોગસ શોટ મારો એટલે મરાય જ નહીં. પણ તમને ખબર છે વોટ ઇઝ 95 98 માઇલ્સ પર આવર ડિલિવરી? ધેટ ઇઝ 140 145 કિલોમીટર પર આવરની ડિલિવરી પડતી હોય. આપણે આપણી જિંદગીમાં પેસ નથી કરી. 98 માઇલની ઝડપે બોલ પડતો હોય પણ ટપ્પી પડીને બમ્બે કટ થાય. આવું પેસમાં જે બોલ આવતો ને આટલી પેસ ડિલિવરી એટલે બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ પર આવી જાય. એટલે આ બેટ્સમેને જ્યારે પેસ ડિલિવરી ફેસ કરતા છે સેકન્ડના 40મા ભાગમાં નક્કી કરી નાખવાનું મારે બોલનું કરવાનું શું, ફ્રન્ટ ફૂટ જવું, બેક ફૂટ જવું, અવોઇડ કરવું, ડિફેન્ડ કરવું, અટેક કરવું, શોટ નક્કી કરવાનું મગજમાં સેકન્ડના 40મા ભાગમાં. આપણી જેમ થોડા જ આઉટ થશે. અમારે તો પહેલો બોલ કેમ ટ્રાયલ જ હોય, એવું ના ચાલે. પછી ઘણા તો પાછા બીજા બોલ આઉટ થાય કે અમારી સોસાયટીમાં તો 2 બોલ ટ્રાયલ મેચ કે ત્યાં તો એક જ ભૂલ કરવાની છે, યુ આર ગોન. અને 50,000 માણસ ફેમિલીમાં બેસીને બૂમો પાડતા હોય, તાલીઓ પાડતા હોય, એ અવાજ નહીં સાંભળવાનો, એ લોકો બેઠા છે નહીં જવાનું. મિલિયન્સ ઓફ મારા ફેન્સ ટીવી ઉપર મને જોવે છે, બધું મગજમાંથી કાઢી અને 98 માઇલ્સ પર આવર ની ડિલિવરી પડતી લાઇન એન્ડ લેન્થ ઉપર ફોકસ કરવાનું. આ સામાન્ય વાત નથી. તારે બેઠા બેઠા ગંજી લેંગો પહેરીને ટીવી પર બધી કોમેન્ટ મારવી છે. તને ખબર છે એ શું છે? બસ ક્રિકેટની 2 વાર સમજણ પણ આવું ના કરાય. આપણે સામાન્ય વાત એટલા માટે કરી કે આપણે બધાને અંતરમાં એક અહમ છે કે હું બુદ્ધિશાળી છું, હોશિયાર છું, મારો અભિપ્રાય શ્રેષ્ઠ છે. એટલે આપણે જે મુખ્ય મુદ્દો વાત કરીએ સંબંધોમાં પ્રશ્ન થાય છે. એટલે આપણે ખંભું ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું કરી નથી શકતા એ અહમ ના લીધે. મહંત સ્વામી મહારાજ આ જ વાત કરે છે. એમના શબ્દોમાં કહે છે કે થોડું મનગમતું મૂકી દે તો ઘણી મોટી વાત બને. થોડું મનગમતું મૂકી દે તો ઘણી મોટી વાત બને. એટલે એનો પ્રેક્ટિકલ દ્રષ્ટાંત શું? આ ઉનાળાના વેકેશનમાં તમારે સિમલા ફરવા જવું છે. આ ઉનાળાના વેકેશનમાં તમારે સિમલા ફરવા જવું છે. તમારા સ્પાઉસને ક્યાંક દક્ષિણમાં કેરેલા ફરવા જવું છે, કાં તો સમજો મહાબળેશ્વર ફરવા જવું છે. તો ક્યાં જવાનું? અત્યારે તમે ડાયા જવાબ આપો છો પણ ટાઈમનો પ્રશ્ન થાય છે. એમાં ખંભું ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવાની વાત આવે. એમાં કેવું વિચારવાનું ખબર છે? સિમ્પલ વિચારધારા કહું. આપણે બધા જન્મ્યા પેલા સિમલા મહાબળેશ્વર ત્યાં હતા? હા કે ના?
અચ્છા, આપણે બધા બેઠા છે, બધા મરી જશું, પછી સિમલા મહાબળેશ્વર ત્યાં રહેવાના? તો એ બંને તો ત્યાં પહેલેથી નતા, કાયમ રહેવાના છે. તું અત્યારે તારા સ્પાઉસ નું મન રાખ, તો એ રહેશે ને તે જશે. પેલા લોકો રહેવાના જ છે. એટલે આ વર્ષે મહાબળેશ્વર જવાય, પછી 2 વર્ષ પછી આવતા વર્ષે સિમલા જવાય. પેલા તો બે ચાર રહેવાના જ છે ને, કે જતા રહેવાના? આ તો એક સામાન્ય દ્રષ્ટાંત છે, પણ આમાં સમજવાનું એ કે મહંતભાઈ માટે કહ્યું કે થોડું પણ મન રાખી લઈએ. અત્યારે તમે દર બીજા દિવસે ન્યૂઝ જોતા હશો અથવા વાંચતા હશો, સામાન્ય વાતમાં મન ના રાખ્યું અને ટીનેજર્સ અને યંગસ્ટર સુસાઇડ કરે છે. મોબાઈલ ફોન લઈ લીધો, રમવા ના દીધું. હમણાં દિલ્હીમાં 3 ટીનેજ સિસ્ટર્સે સુસાઇડ કર્યો. કોરિયન પોપ કલ્ચર સાથે, કે કલ્ચર સાથે બહુ એટેચમેન્ટ હતું. એના માતા પિતાએ એમની પાસેથી ફોન લઈ લીધો અને 1 વર્ષથી તો 3 ટીનેજ છોકરીઓ સ્કૂલ પણ નહોતી જતી. એટલું બધું એમ અટેચમેન્ટ થઈ ગયું હતું. હવે એના પપ્પાને તો લાખો રૂપિયા દેવું હતું, ભાઈ તમે કઈક ઘણો કરો તો કઈક થાય. અને 3 બહેનો વારા પડતી ઉપરથી કૂદીને ટપ 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 પેલું બોર પડે એમ અભ્યાસ કરેલો. કેટલી માનસિકતા નબળી છે એમાં આ જનરેશનની તો બહુ છે. એટલે સંબંધોમાં પ્રશ્ન થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના 4 શબ્દો સંબંધોની જાળવણી માટે અમૃત સમાન છે. ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. તમે જુઓ, આપણા જીવનમાં સંબંધોમાં 98% પ્રશ્નમાં તો કઈ વિચારવાનું જ નથી હોતું. સામેવાળો કેમ કરી નાખે તો કોઈ ફેર નથી પડતો. જ્યાં સિમલા મહાબળેશ્વરની મેં વાત કરી એમ, સંબંધોમાં 2% પ્રશ્ન એવા છે કે જેમાં તમારે કઈ ચર્ચા, કઈ પ્રશ્ન ઉભો થાય, કઈ કદાચ બોલાચાલી થોડી થઈ જાય, ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. બાકી 98%માં તો ઇફ યુ ગીવ અવે, you are not at all a loser. Actually you become a winner. પણ આપણાથી નથી થતું. કેમ? હું એકવાર બોલી ગયો ને, મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયો એટલે મારું તમારે રાખવું પડે. તમે કેટલું રાખવાનો પણ પછી વર્ષે રાખીએ કેટલો રાખવાનો. એટલે આ આપણા ઇગોઇસ્ટિક અને એરોગન્ટ એટીટ્યુડના પ્રશ્નો છે, જેમાં રિલેશનશિપની દ્રષ્ટિએ આપણને વાત બહુ સરસ શીખવાડી છે. અને ધંધામાં અને વેપારમાં પણ સંબંધો જ કામ કરે છે. મેં કહ્યું આવડત, હોશિયારી, ક્વોલિટી કંટ્રોલ બધા પાસે છે. સર્વિસીસ બેસ્ટ આપવી એ બધાના એટીટ્યુડ છે. તો જીતશે કોણ? હ્યુમન રિલેશન્સ. મેં કોરોના કાળ દરમિયાન એક પુસ્તક વાંચેલું, ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે અમેરિકાના ડગલસ મેકગ્રોગર, એના પુસ્તક લખ્યું છે. અગેન ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. એટલે કોઈ પણ સંસ્થા, ફોર પ્રોફિટ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં માનવીય સંબંધો, એની કિંમત કેટલી છે, એનું મહત્વ કેટલું છે. ડગલસ મેકગ્રોગર આ પુસ્તકમાં લખે છે કે the human side of the enterprise is the most critical factor in deciding the growth or the decline of the organization. એટલે કોઈ પણ સંસ્થાના વિકાસ પાછળ કે કોઈ પણ સંસ્થાની પડતી પાછળ મુખ્ય કારણ એના માનવીય સંબંધો. તમારા માનવીય સંબંધો વ્યક્તિઓ સાથે, સમાજ સાથે સારા અને શ્રેષ્ઠતા તરફ જતા હોય, તમારી સંસ્થાની પ્રગતિ થાય છે. કારણ કે યુ ટેક કેર ઓફ યોર પીપલ, પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. સિમ્પલ. સંબંધોથી કામ ચાલે છે, કામથી સંબંધો નથી બંધાતા. અને કામથી જે સંબંધો બંધાય છે એમાં સ્વાર્થ પૂરેપૂરું રહેલું છે. સંબંધોથી જે કામ સર્જાય છે એ કામમાં પરસ્પર આનંદ અને પરસ્પર જીતની ભાવના છે. એટલે રિલેશનશિપ મેટર મોર ધેન વર્ક. બીજી વાત ડગલસ મેકગ્રોગર પુસ્તકમાં લખી છે. એમણે લખ્યું કે ધ સિનિયર મેનેજમેન્ટ must create an ecosystem where each and every employee and stakeholder is confident of his growth. એટલે કે કોઈ પણ સંસ્થામાં જે વડીલો છે ને, બહુ સરસ છે આ પુસ્તકના અર્થ બધા. એ કોઈ પણ ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા કે તમારી કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કોમર્શિયલ તમારી કંપની હોય, એમાં પણ લાગુ પડે છે બધા. આ બીજી વાત જે કરી કેટલી અદ્ભુત એમણે કરી છે કે કોઈ પણ સંસ્થા કે કંપનીમાં જે વડીલો છે
જે મુખ્ય નિર્ણાયકો છે એમની મુખ્ય જવાબદારી શું છે? તો એની એક ઇકોસિસ્ટમ, એક વાતાવરણ એ સંસ્થામાં ઊભું કરવું જેમાં એ સંસ્થામાં રહેલી દરેક વ્યક્તિ, એ સંસ્થા સાથે જોડાયેલી દરેક વ્યક્તિ, અંદરથી જોડાયેલી અથવા સંસ્થાની બહાર રહીને સંસ્થા પ્રત્યે સદભાવ રાખતી દરેક વ્યક્તિ, એ દરેક વ્યક્તિને એમ થાય કે મારો વિકાસ અહીંયા રહેલો છે, આજીવન મારું પોષણ અહીંયા રહેલું છે, અહીંયાથી મને હંમેશા સવડા અભિગમ સાથે પ્રતિસાદ મળશે, એવો જે આંતરિક વિશ્વાસ સંસ્થાના દરેક કર્મચારી કે સંસ્થાના દરેક સેવકના હૃદયમાં પ્રગટાવો એ સંસ્થાના મુખ્ય વડીલો અને નિર્ણાયકોની મુખ્ય જવાબદારી છે. તમે જો જે સંસ્થામાં કે કોર્પોરેટમાં જ્યાં આ બિલ્ડઅપ થયું છે, આ સિસ્ટમ એનું એક્સપોનેન્શિયલ ગ્રોથ છે, એમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક. અહીંયા અમે 1300 સંતો છીએ અને 1 લાખ અમારા કાર્યકર્તાઓ, જે ગયા વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર 1 લાખ કાર્યકર્તાઓની સભા થઈ, ત્યારે વિડીયો મેસેજમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી બોલેલા કે કોઈ પણ સંસ્થા માટે 1 લાખ કાર્યકર્તાઓનો સમારંભ કરવો એ કેવડી મોટી વાત છે. માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બોલેલા પ્રત્યક્ષ કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ખાતમુહૂર્તથી માંડીને એના પૂર્ણ બાંધકામ સુધી હું અનેક રીતે સંકળાયેલો છું, અનેક કાર્યક્રમો અહીંયા જોયા. આ સ્ટેડિયમને ફક્ત 2 જ વખત ભરાતું જોયું છે. એક વખત ભારત પાકિસ્તાનની મેચ હતી ત્યારે, અને બીજી વખત અત્યારે બીએપીએસ સંસ્થાનો કાર્યકર મહોત્સવ છે ત્યારે. એટલે બીએપીએસ સંસ્થામાં દરેક સંત, દરેક કાર્યકર, દરેક હરિભક્તને એક બીએપીએસ ની ઇકોસિસ્ટમ, જે બીએપીએસ સંસ્થાના વડીલો, સંતો, જે અમારા વડીલ સંતો છે અને મોહન સ્વામી મહારાજ છે, એમણે એક વાતાવરણ ઊભું કર્યું છે કે દરેક સંતને, દરેક કાર્યકર્તાને, નાનામાં નાના સેવકને એમ પ્રતીતિ આવે કે આ સંસ્થામાં મારી પ્રગતિ છે, આ સંસ્થામાં મારી સેવાની કદર છે, આ સંસ્થામાં જે હું મારો સમય આપું છું, મારી શક્તિ આપું છું, એની પાછળ મને આધ્યાત્મિક લાભ છે. મારા વડીલો, કાર્યકર્તાઓ, સંતો, એમને કદર છે. જ્યારે દરેક કર્મચારીને કોઈ પણ સંસ્થામાં પ્રેમ, હૂંફ અને કદરની અનુભૂતિ થાય, એની નિષ્ઠા વધે, એનું અટેચમેન્ટ વધે, અને એ દ્વારા એ વ્યક્તિ અને સંસ્થા બેની પ્રગતિ થાય. નહીં તો અત્યારે બીએપીએસ સંસ્થામાં દર 6 દિવસે આવી એક સંસ્થાનું ઉદઘાટન ના થતું હોય, અને મહંત સ્વામી મહારાજે છેલ્લા 10 વર્ષમાં દર 9મા દિવસે એક સંતની ભેટ પણ સમાજને આપી, એવરી 9th ડે. એટલે મહંત સ્વામી મહારાજે પોતાની ઉંમર 83 થી 93માં દર 6 દિવસે એક સંસ્થા અને દર 9મા દિવસે એક સંતની ભેટ આપી. આ એમને ન બને, એક ઇકોસિસ્ટમ ઊભી થઈ હોય ને સંસ્થામાં તો જ થઈ શકે. એટલે આ પુસ્તક ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ, ડગલસ મેકગ્રોગરે ખૂબ સુંદર વર્ણન કર્યું છે. આ તો આપણે 1-2 વાત જ એમાંથી કરી સમયની મર્યાદામાં, પણ એ વાસ્તવિકતા આપણને સમાજમાં અને સંસ્થાઓમાં બધી જગ્યાએ દેખાય છે. બીજી એક વાત સંબંધોમાં, આપણે આનંદ કરવો, સંબંધોમાં એકબીજાનું મન રાખવું, એકબીજાનો પ્રસંગ સાચવવો, અને એ રીતે ખુશીનું વાતાવરણ ઊભું કરવું ને, ત્યાં સુધી આપણે લિમિટેડ છીએ. હવે આઈ એમ ટેકિંગ યુ સમવેર ઇન્ટુ મોર ડેપ્થ. સંબંધોમાં એટીટ્યુડ એ રાખવાનો કે મારું જીવન પણ ઉન્નત બને, એનું જીવન પણ ઉન્નત બને, એના જીવનના 2 સદગુણો જે મને નજરે ચડ્યા છે એ મારે કેળવવા છે, અને કદાચ મારા જીવનના 2 સદગુણો એ પણ કેળવે. ભગવાન સ્વામિનારાયણે આ વાત વચનામૃતમાં લખી છે કે જ્યારે સંબંધોમાં ગુણ જોઈને જે હેત થાય છે એ કાયમ ટકે છે. એટલે કે આધ્યાત્મિક ગુણો જોઈને સમજણ દ્રઢ થાય છે, એટલે નિષ્ઠા દ્રઢ થાય છે, એટલે સંબંધો કાયમ ટકે છે. સામાન્ય લોકના ગુણ નહીં, ત્યાં બુદ્ધિશાળી છે, હોશિયાર છે, ટેલેન્ટેડ છે, સ્કિલફુલ છે, આર્ટિસ્ટ છે,
વોકલિસ્ટ છે અને ફ્લ્યુટ સારી વગાડે છે અને સંગીત ગાય છે, પ્રવચન કરે છે અને આર્ટ કરે છે, એટલે આમ મારી સાથે બહુ સારી ફ્રેન્ડશીપ છે, એ લાંબી ટકે નહીં. પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી જે ગુણો હોય ને તમે બીજા વ્યક્તિમાં ઓળખો, યુ વોન્ટ સમ વેલ્યુઝ ફ્રોમ પીપલ અરાઉન્ડ યુ, તો એ સંબંધો બહુ દ્રઢ બને. એ સંબંધો કાયમ ના બને. પ્રમુખ સ્વામી મહારાજ 2004ની સાલમાં લંડન પધારેલા, ત્યારે ત્યાં શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા બંને પ્રમુખ સ્વામી મહારાજ દર્શન માટે પધારેલા. એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, એટલે શ્રીચંદ હિન્દુજાએ વાત શરૂ કરી કે સ્વામી હમણાં થોડા દિવસ પહેલા જ હું ન્યુયોર્કમાં હતો, એક બિઝનેસ મીટ હતી. પછી મીટ પૂરી થઈને ડિનરમાં બધા અમે મળતા હતા, નેટવર્કિંગ ચાલતું હતું. એમાં સાહજિક જ બીએપીએસ સંસ્થા વિશે વાત શરૂ થઈ. એટલે શ્રીચંદ હિન્દુજાએ કીધું કે સ્વામી હું તો બહુ નજીકથી આ સંસ્થાને ઓળખતો હતો, એટલે શરૂઆતમાં હું મૌન રહ્યો. મારે લોકો પાસે, લોકો જે સામાન્ય રીતે આ સંસ્થાને આમ સામાન્ય એટલે એ છે કે આમ જોયેલી, આમ જાણેલી, થોડી બહુ વિશેષ ઊંડા નહીં ઉતરેલા, એવા લોકોનો શું અભિપ્રાય છે મારે જાણવું. એમ કરીને શ્રીચંદ હિન્દુજાએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે દરેકના શબ્દોમાં એ વાત હતી કે બીએપીએસ સંસ્થાના જે યુવાનો છે એ બહુ ગુણીયલ છે. કારણ કે બોલનારા દરેક વ્યક્તિની કંપનીમાં ક્યાંક ને ક્યાંક બીએપીએસ સંસ્થાના સત્સંગી યુવાનો કોઈને કોઈ સ્થળે કર્મચારી રૂપે કામ કરતા હતા. એ લોકોની કાર્યનિષ્ઠા, પ્રમાણિકતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વફાદારી, કંપની પ્રત્યેની એથિકલ વેલ્યુ સ્ટ્રોંગ હતા, એ લોકો અનુભવેલું. એમ કહીને શ્રીચંદ હિન્દુજાએ પ્રમુખ સાહેબને કહ્યું કે મારી ઈચ્છા છે કે તમે એક સિલેબસ ઉભો એવો કરો કે જેમાં તમે તમારા યુવાનોને જે કાર્યનિષ્ઠા શીખવાડ્યું છે, નિર્વ્યસની પણ શીખવાડ્યું છે, અન્યને આદર આપવો એ શીખવાડ્યું છે. કે અમે અહીંયા મંદિરથી અહીંયા આવ્યા પાર્કિંગમાં, જેમાં અમે ઘણા બધા તમારા હરિભક્તોને યુવાનોને જોયા કે એકબીજાને નમીને પ્રેમથી જય સ્વામિનારાયણ કહે છે. આજે એકબીજાને આદર આપવો એના હૃદયમાંથી એક ભાવના આવે છે. એને પારિવારિક સંબંધોમાં, એના સામાજિક સંબંધોમાં પણ બહુ મદદરૂપ થશે કે અન્યને આદર આપવો. તો શ્રીચંદ હિન્દુજાએ આ બધી વાતો કરીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું તમે એક કોર્સ નક્કી કરો અને 7 દિવસનો એક કોર્સ હોય અને ભારતના બધા જે આશાસ્પદ યુવાનો છે એ લોકોની દર વર્ષે તમે 5 દિવસની કે 10 દિવસની શિબિર કરો કે જેમાં ભારતના આશાસ્પદ યુવાનો જે ભવિષ્યમાં એન્ટરપ્રેન્યોર્સ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એ લોકોને નાનપણથી એટલે આ વેલ્યુ સિસ્ટમ એનો મહિમા એને સમજાય. જો આપણા સંબંધોમાં આ હોવું જોઈએ કે relationship should be based on value system, તો એ સંબંધો બહુ લાંબે સુધી ટકે. જો બહુધા આપણા ઘરમાં શું થાય, તમે આમ થોડીક અંતરદ્રષ્ટિ કરજો, ઘરમાંથી મહેમાન એકવાર નીકળે ને પછી થોડીક ચર્ચા તો થાય. તમે બધા હસ્યા કે મને કહો શું ચર્ચા થાય છે ને તમારા ઘરમાં? બધી અમને ખબર છે કે તમારા ઘરમાં અમે બલ્બ મૂકેલા છે, એટલે અમને ખબર છે કે તમારા ઘરમાં તમે શું મહેમાન વિશે ચર્ચા કરો છો. આપણે રિસેપ્શનમાં કે મેરેજમાં કોઈના ફંક્શનમાં ગયા હોય તો વોટ ટુ બી ડિસ્કસ આફ્ટર ધ ઇવેન્ટ while going back in the car. ગાડીમાં બેઠા બેઠા આને આ પહેર્યું હતું, નાને નહોતું પહેર્યું, નાને પહેરવું ના જોઈએ, નાને કઈ કોમ્બિનેશનની ખબર નહોતી, નાને આમ હતું ને ડિનરના પ્લેટમાં તો આ ચટણી તો સમાચાર જો ચાલે જ નહીં ને. તો તમે એની માટે ગયેલા? તમને હોસ્ટ યજમાને પ્રેમથી, લાગણીથી આમંત્રણ આપ્યું છે. એ લાગણી અને પ્રેમની તમારે કદર કરવાની. સમોસા જો ચટણી ના જ ચાલતી તો તારે નહોતી ખાવી. એઝ સિમ્પલ એઝ ધેટ. પેલા મારી સામે જોયું ને પેલા મારી સામે ન જોયું, બરોબર બાજુમાં જ આવીને બેઠા હતા પણ એને મારી સામે જોયું જ નહીં. એ જોયું એની માટે તું ગયેલો. હવે ઘણા પાછો રિવર્સ પ્રશ્ન કેમ ખબર નહીં, 3-4 વખત મારી સામે જોજો કર્યું તો કેમ જોયું ખબર છે તમને? એમ થાય કે 3-4 વખત મારી સામે જોયું, એનો જવાબ કહું, આંખ છે જોવે. એમાં તેને 2 વાર જોયું, 2 વાર તો તું આમ ઉભો તો ફેરી આમ કે આમ જોતો તો તું વચ્ચેથી નીકળ્યો. આપણું મન એટલું બધું નિર્બળ છે ને,
એટલે આપણે ખોટ બધે કાઢીએ છીએ, એટલે સંબંધો સ્ટ્રોંગ થતા નથી. અને યાદ રાખજો, અંધારામાં ખૂણામાં તમારા પરમ મિત્ર અને પરમ વિશ્વાસોને પણ તમે ફળ પાટીની નેગેટિવ વાત કરી હશે કે સૂર્યોદય સુધીમાં એને પહોંચી જ જશે. આ સિદ્ધાંત છે પૃથ્વી પર. છાસ વલોવાય એટલે માખણ દેખાતું નથી પણ બહાર આવે, એમ પૃથ્વી ફરે છે એટલે બધું સરફેસ ઉપર આવશે. તમે કોઈ પણ વ્યક્તિની નેગેટિવ વાત કરી એ વ્યક્તિ સુધી પહોંચે ને પહોંચે અને તમારા સંબંધો તૂટે. એટલે ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એક સિદ્ધાંત મૂક્યો છે કે કોઈ દિવસ કોઈ વ્યક્તિના અભાવ અવગુણની વાત ના કરવી. હમણાં ગુરુ મહંત સ્વામી મહારાજે તો ગઈકાલ અથડાદરામાં બહુ મોટી વાત કરી, આમ ચોકડી મારી. મહંત સ્વામી મહારાજ તો આમ ચોકડી મારે. કોઈ અભાવ અવગુણની, કોઈની નેગેટિવ વાત, આટલી ઉંમરે 3 વર્ષની ઉંમરે આમ કરે, આમ પછી આમ, મોટી ચોકડી. Why to speak negative of somebody? That means તમે એની નેગેટિવિટી ફાઇન્ડ કરી શક્યા તો તમે પણ ઓછા બુદ્ધિશાળી કહેવાઓ કે તમે એનામાં એકાદ પોઝિટિવ ના શોધી શક્યા. આપણે માનીએ છીએ કે દુનિયામાં સાવ થર્ડ ક્લાસ વ્યક્તિ જેને કહેવી પડે એ વ્યક્તિમાં 2 સદગુણ હોય છે. Do you believe in this? Yes or no? Raise your hand if you say yes. સાવ જે વ્યક્તિમાં આપણને એમ લાગે કે આમાં કાંઈ માલ નથી, એનામાં પણ 1 કે 2 સદગુણ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક અદ્ભુત વાક્ય એક વખત બોલેલા કે કોઈ વ્યક્તિમાં 99 અવગુણ હોય પણ 1 ગુણ તો હોય, એની સામે નજર રાખીએ તો એ વ્યક્તિ સાથે સંબંધ રહે અને કામ થાય. તો જ કામ થાય ને, તો જ સંબંધ રહે, નહીં તો ક્યાંથી રહે. એટલે નેગેટિવ ચર્ચા કોઈ વ્યક્તિ વિશે નહીં કરવાની. 2 રીતે એને સુધી સમાચાર પહોંચી જ જાય છે અને પછી સંબંધોમાં ફેર પડે જ છે. અને બીજી રીતે આપણું માઇન્ડ ડસ્ટબિન નથી કે આપણે બધો કચરો રોજ ઠાલવીએ. આવો છે ને આવો છે ને આવો છે. There are lot many good things around the world. હા કે ના? Yes or no? Let many good things and good thoughts around the world. કેટલી બધી સારી વસ્તુઓ અને સારા વિચારો પૃથ્વી પર છે, એનો વિચાર ના કરીએ આપણે, ત્યાં બધો કચરો ભેગો કરીએ. નહીં તો તમે ડિસ્ટર્બ થઈ જાઓ. અને આવું પોઝિટિવ એટીટ્યુડ રાખો તો ડિસ્ટર્બ જ ના થાય. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક વાર્તાલાપમાં, પરીક્ષા પે ચર્ચામાં એક બાળકે, એક કિશોરે પ્રશ્ન પૂછ્યો કે તમને આટલી કામ કરવાની શક્તિ ક્યાંથી આવે છે? આ ઉંમરે 75 વર્ષની ઉંમરે ગયા કે આગલા વર્ષે પ્રશ્ન પૂછે, અને આટલું બધું તમે કામ કરી શકો છો, વિચારી શકો છો, તો આટલા સ્વસ્થ દેખાવ છો. એટલે આપણા પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે હું રોજ સવારે ખૂબ ખાઉં છું. એટલે હસતા હસતા એનો જવાબ આપ્યો, 2-3 કિલો ખાઉં છું. પછી એમણે કહ્યું કે રોજ સવારે ઘણા બધા આવા શબ્દો અને ઘણી બધા આવા નેગેટિવ વાતો એ સાંભળું છું. બસ એ મને શક્તિ આપે છે કે હું વધારે સારું કામ કરું. જો એટીટ્યુડ છે, આ અભિગમ છે. આ ફ્રોમ ધી અધર સાઇડ કે લોકો કદાચ આપણા વિશે નેગેટિવ બોલે, બોલનારાની ખોટ નથી, બોલનારાઓની ખોટ નથી. આપણે સારામાં સારું કામ કર્યું હોય તો 2 જણામાંથી નેગેટિવ શોધશે. હવે એ તમે એની ઉપર ધ્યાન રાખશો તો સંબંધો નહીં રહે, નહીં જ રહે. એટલે એ તરફ નજર નહીં રાખો. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ સલાહ આપતા. સ્વામી કે જોતા હોય ને તોય આંધળા થવાનું, સાંભળો તોય બેરા થવાનું, અને મન થાય તોય નહીં બોલવાનું. નેગેટિવિટી માટે વાત કરતા હતા. એટલે આ સંબંધોની દ્રષ્ટિએ, નહીં તો તમે પ્રશ્નો જુઓ ત્યારે સમાજમાં ટોલરન્સ લેવલ કેટલું નીચે જતું રહ્યું, સહન શક્તિ કેટલી ઓછી થઈ ગઈ. પૃથ્વી પર અત્યારે રોજ 9,800 ડિવોર્સિસ થાય છે. આ સમર સુધીમાં it will touch the magical but unfortunate figure of 10,000 divorces every day. રોજના 10,000 ડિવોર્સ. તે મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, ત્યારે વકીલોને કહ્યું કે આટલા બધા ડિવોર્સ કેસીસ રોજ રજીસ્ટર છે. દિલ્હીમાં રોજ 80 કેસો, બોમ્બેમાં, બાંદ્રામાં રોજ 100 જેટલા, હૈદરાબાદ, સેક્રેટરીબાદ, ટ્વિન સિટીમાં તો 125 થી પણ વધારે.
એટલે આ જે ડિવોર્સ લોયર્સ હતા ને એ બધા એ લોકો એમ થયું કે આ કારણ તો શોધીએ કે આટલા બધા લોકો ડિવોર્સ માટે કેમ નોંધાવે છે. એનાલિસિસ કરવા બેઠે ત્યારે ખબર પડી કે જેટલા લોકો ડિવોર્સ માટે પેપર ફાઇલ કરે છે એમાંથી 5% તો અબાઉ 65 વાળા સિનિયર સિટીઝન. હવે 60-65 વર્ષની ઉંમર અત્યારે લગ્ન જીવનના 25-30 તો થયા મિનિમમ. 35 કરવાના, 25 વર્ષે લગ્ન થઈ ગયા પણ 30 તો ગણ. હવે 30 વર્ષ તારા લગ્ન જીવન ચાલ્યું, 60 થઈ ગયા તો હવે 75 એટલે 15 વર્ષ જ ખેંચવાનું છે. અમે 75 બેમાંથી એક વિકેટ તો પડવાની છે. 30-35 વર્ષ ખેંચી કાઢ્યું, 10 વર્ષ ખેંચી કાઢ. People above the age of 60 and 65 are registering for divorce. તો લોયર ને કહ્યું કે આપણે કારણ તો શોધી આ લોકો કેમ ડિવોર્સ માટે રજીસ્ટર થાય છે. કારણ શોધ્યા. મુખ્ય 5 કારણો. એમાંનું એક કારણ, suddenly my spouse has lost the sense of dressing. એટલે કે મારા જીવન સાથીને હવે ડ્રેસિંગ સેન્સ રહી નથી. હવે 65 વર્ષ જમ્બો લેંગો હોય કેટલું હોય કે મારા સ્પાઉસ ને ડ્રેસિંગ સેન્સ જતી રહી. એટલે 65 વર્ષે 30 વર્ષના લગ્ન જીવન પછી ડ્રેસિંગ સેન્સ જોવાની છે. બીજું કારણ, સ્પીડ ઓફ ફેન એન્ડ ટેમ્પરેચર ઓફ એસી ઇન બેડરૂમ. હવે એ ભારે કેવી તંત્ર, એકને પંખો 4 ઉપર ફાવતો હોય, એકને 2 ઉપર ફાવતો હોય તો પ્રેક્ટિસ કરીને બપોર એની માટે જ હોય છે, 3 ઉપર આવી જવું પડે. બે ના ફાવતો એક રસોઈ વધારે ઉઠી લેવાની, સાવ ના ફાવતો એક ખાટા નીચે જતું રહેવાય. ઘરની પાસે જવાય. આપણે મુદ્દો શું વાત કરીએ છીએ? સંબંધોમાં સહન શક્તિની ખોટ. તો 65 વર્ષે પણ આવા ક્ષુલ્લક કારણોના લીધે ડિવોર્સ માટે નોંધાવે છે. બોલો, કેટલું મન આપણું નબળું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે સંબંધોમાં શીખવાડ્યું, ખમવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મન ગમતું મૂકવું તો જ પૂરું થશે. એટલે આ સંબંધોની વાત છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે. 87 વર્ષની ઉંમરે લખ્યો છે. સમગ્ર સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રના સાર રૂપે આ વાત છે. એમાં આ લોક અને પરલોકમાં સુખી થાય એવી વાતો છે. એમાં સંબંધો માટે એક વાત એમણે લખી છે. મહંત સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી એક વાત લખી છે કે દરેક સાસુ સસરાએ પોતાના વહુને દીકરી માનવી અને દરેક વહુએ સાસુ સસરાને માતા પિતા માનીને સેવા કરવી. આ એમણે સત્સંગ દીક્ષા ગ્રંથમાં શ્લોક લખ્યો. હવે આટલું એક થઈ જાય તો પેલા 10,000 ડિવોર્સિસ બાદ કેટલું બધું બચી જાય છે. હા કે ના? મને છે ને ઘણી વખત પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો બધા નામ ટૂંકા કરે તો આ ટૂંકું કેમ નહીં કર્યું હોય? ડેડી નું ડેડ કરે, મમ્મી નું મોમ કરે, ત્યાં મધર ઇન લો, ડોટર ઇન લો નું ટૂંકું નહીં કર્યું હોય? એટલે ટૂંકું નામ જ નથી. તમે જો બધું નામ છે, મધર ડેશ ઇન ડેશ લો, ફાધર ડેશ ઇન ડેશ લો. ત્યાં લાંબુ કેમ રાખ્યું હશે? બહુ વિચાર પછી ખબર પડી કે આ રિલેશનશીપ છે ને નેચરલી આમ લો તરફ જાય છે, સ્લોપ છે. એટલે પછી એ ચાલુ એનું કઈ શોર્ટ થયું. પછી બીજો વિચાર આવ્યો કે ફાધર બીકમ્સ ફાધર ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, son becomes son in law, daughter becomes daughter in law, wife never becomes wife in law. કેમ ખબર છે? He is the law. એમને લાગે હું જ ઘરમાં કાયદો છું. એટલે લગ્ન કરીને ગયા હોય તો બીજે જ દિવસે ત્યાં સાસરીમાં સલાહ આપે કે મમ્મી આ રેફ્રિજરેટર આ દિશામાં છે તો આપણે થોડુંક જો આમ ફેરવી નાખીએ ને તો બધા અનુકૂળ આવે છે. હવે આ રેફ્રિજરેટર આ દિશામાં 9 વર્ષથી પડ્યું છે, ઘરમાં બધાને ફાવી ગયું છે, તું જલ્દી ખવડાવી દે, તું એને ફેરવા જઈશ તો તું ભરી જઈશ. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા ને આપણે હરિભક્ત પ્રભુદાસભાઈ એમની બંને દીકરીઓની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા પ્રાતઃ પૂજા પછી.
અને સ્વામીને કહ્યું, સ્વામી મારી બંને દીકરીઓનું એક માંડવે લગ્ન લીધું છે, આપ આશીર્વાદ આપો કે બંને જણા સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી બંને કંકોત્રીની હું વાત કરું છું 88, 89, 90 ની સાલમાં હરિકૃષ્ણ મહારાજને ધરાવી પ્રસાદીનું પુષ્પ ઉપર મૂકીને એમને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડીને બહુ જ સુંદર સલાહ આપી. જો રિલેશનશિપ ઇન ફેમિલી વિશાળ અનુભવ પરથી પ્રમુખ સ્વામી મહારાજે સલાહ આપી પ્રભુદાસજીને કે તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો 2 વર્ષ સુધી કોઈ સજેશન કરે નહીં. આ ગોલ્ડન વર્ડ છે. પ્રમુખ સ્વામી મહારાજના અમૃત સમાન શબ્દો છે પારિવારિક સુખ અને રિલેશનશિપ માટે. 2 વર્ષ સુધી કોઈ સજેશન કરે નહીં. આપણે અત્યારે જે રિવર્સ સલાહ આપીએ છીએ એના પ્રશ્નો છે કે બેટા ચિંતા ના કરી, કઈ હોય તો ફોન કરી દેજે, આપણે 2 કલાકમાં આવી જશું. આ સાવ ખોટી સલાહ છે. સલાહ એ આપવાની દીકરીને કે બેટા હવે આ તારું ઘર છે. હવે એટલા માટે વાત કરી છે કે લગભગ દર 5મા કે 7મા દિવસે દરેક મંદિરમાં ક્યાંક ને ક્યાંક કોઈ સદભાવી કે કોઈ સત્સંગી એમના ફેમિલીમાં ડિવોર્સની વાત મંદિરમાં આવે છે. એટલે બહુ બળતો પ્રશ્ન છે. તમારે પ્રમુખ સાહેબને શીખવાડ્યું કે તમારી દીકરીને વળાવો ત્યારે તમે એને કહેજો કે બેટા હવે તારું ઘર છે, ત્યાં તું સમજીને રહીશ, થોડું સહન કરવું પડશે, પણ તું ત્યાં સમજીને રહીશ તો બેટા તારું ગૌરવ છે, ઘરનું ગૌરવ છે, અમારું ગૌરવ પણ એમાં રહેલું છે. અને હા, તારે કઈ કામ હોય તો મહિને 2 મહિને એક વાર ફોન કરજે, બાકી રોજ ફોન કરવાની જરૂર નથી. તું ત્યાં સુખી છો એમાં અમે સુખી છીએ. આ પ્રમુખ સ્વામી મહારાજે સલાહ આપી. કોઈ પણ લગ્નની કંકોત્રી મહંત સ્વામી મહારાજ ઉપર આશીર્વાદ માટે આવે છે. મહંત સ્વામી મહારાજ અત્યાર સુધી તો જાતે લખતા આશીર્વાદ પત્ર, હવે સહી કરે છે. એમાં એમના અક્ષરોમાં એક વાક્ય લખાયેલું હોય છે એ આશીર્વાદ પત્રમાં. હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. મહંત સ્વામી મહારાજ લખે છે, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી. સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે તમારી દીકરીને કહેજો કે સાસુ કે સસરા વઢે ત્યારે સામે ના બોલે, ઊંચા સાથે બોલે નહીં, મૌન રહે. એ કદાચ ખોટું વળતા હોય તો એ વખતે તો સામું નહીં જ બોલવા. અને હા, ખોટું સહન પણ નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમદીકાનું પપ્પા તમે વાત કરતા પણ વાત આમ હતી, મમ્મી તમે વાત કરતા પણ વાત આમ હતી. આટલી વાત કરીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તો એના સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ભણેલી પણ છે અને સંસ્કારી પણ છે. અને બીજી વખત દીકરીને કંઈક કહેવું હોય, ટોકવું હોય તો 2 વાર વિચાર કરે કે ગઈ વખતે આપણે કીધું એ સામે નહોતી બોલી, 2 દિવસ પછી સ્પષ્ટતા કરી ખબર પડી કે વાત તો સાવ જુદી હતી. દીકરો હોય કે દીકરી હોય, વડીલો સામે તમે ભલે એ સમયે વડીલ બોલતા હોય, ગુસ્સામાં હોય, ખીજાતા હોય, કદાચ એ વડીલ ખોટા પણ હોય એ સમયે, પણ એ વખતે વડીલ સામે તમારે મોઢું ખુલ્યું, હાથ લાંબો થયો, યોર CA goes into dustbin, your MBBS goes into garbage, your pharmacy goes into garbage, your M.Pharm, CA, CS, MBA, તમારા દીકરા દીકરી જે પણ થયા હોય ને એ બધું કચરપટ્ટીમાં ગયું. કારણ કે ભણ્યા પણ ગણ્યા નહીં કે વડીલોનો આદર કેવી રીતે રાખવો, તો રિલેશનશિપ મેન્ટેન થાય. નહીં તો પારિવારિક સંપ પણ ના રહે, સમાજની વ્યવસ્થા પણ ના રહે અને દેશની સુરક્ષા પણ ના રહે. વડીલોનો આદર તો રાખવો જ પડે ને. એટલે આપણે આપણા સંતાનોને નાનપણથી શીખવાડવાનું. આ વાત પણ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખી છે કે વડીલોનો પૂર્ણ આદર કરવાનો. અને મેં કહ્યું એમ 2 દિવસ પછી તમે શાંતિથી સ્પષ્ટતા કરો ને, એની ક્યાં ના છે. પણ એક સમયે તો એમની સામે બોલાય, એનો આદર રાખવો જ પડે. નિશ્ચિત દ્રષ્ટિ રાખવાની, મૌન જ રહેવાનું અને હાથ જ જોડી દેવાના. આ માટે મહંત સ્વામી મહારાજ શું લખ્યું? સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશે. બાકી આ 10,000 ડિવોર્સ છે રોજના. એટલે આ સંબંધોની વાત છે.
અને સાથે સાથે અધ્યાત્મ અને ભગવાનમાં શ્રદ્ધા. પહેલી વાત આપણે કરી લ્યુમિનસ લિવિંગમાં વર્થ, સેકન્ડ વાત આપણે કરી રિલેશનશિપ, અને ત્રીજી અને મુખ્ય અને અંતિમ વાત છે અધ્યાત્મ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. મહંત સ્વામી મહારાજ અહીં અમદાવાદમાં 2017ની સાલમાં શાહીબાગ મંદિરે બિરાજમાન હતા. એક બહુ જ મોટા ગજાના પત્રકાર, બહુ જ મોટું નામ છે પત્રકાર જગતમાં અને બહુ જ મોટી એન્ટિટી સાથે સંકળાયેલા છે. એ વ્યક્તિગત દર્શનમાં મહંત સ્વામી મહારાજ પાસે આવીને એમણે મહંત સ્વામી મહારાજે કહ્યું કે સ્વામી, મને જીવનમાં બધું જ મળ્યું. મારા કાર્યક્ષેત્રમાં મને રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ પ્રસિદ્ધિ મળી છે, ખૂબ સન્માન મળ્યું છે, ખૂબ અવોર્ડ મળ્યા છે. વ્યક્તિગત જીવનમાં હું સફળ છું કારણ કે મારે કોઈ વ્યસન નથી. હું મારા પત્નીને, મારા સંતાનને, મારા વૃદ્ધ માતા પિતા એક જ ઘરમાં શાંતિથી રહીએ છીએ, દાયકાઓથી રહીએ છીએ અને સાથે જમીએ છીએ અને આનંદ કરીએ છીએ. મારા સામાજિક સંબંધો પણ આખા અમદાવાદ શહેરમાં, ગુજરાતમાં અને રાષ્ટ્ર કક્ષાએ ઘણા સાથે ખૂબ સારા છે. એટલે મને અને મારું સ્વાસ્થ્ય સારું છે, મારા પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું છે. એટલે ભગવાન જે કંઈ એક વ્યક્તિને મેક્સિમમ આપી શકે બધું મને આપ્યું છે. આટલું એટલે મહંત સ્વામી મહારાજ બહુ રાજી છે, એમને આશીર્વાદ આપ્યા. પણ એમને તરત પ્રશ્ન પૂછ્યો એક પત્રકાર સ્ત્રીએ કે સ્વામીજી, છતાં મને એમ થાય છે કે મારા જીવનમાં મારે હજી સારા સદગુણો કેળવવા છે. મારું વાંચન બધું સારું છે, સદવાંચન છે, મિત્રો સારા છે, માનસિક રીતે પણ એક સાત્વિક ભૂમિકામાં રહી શકું છું, પણ મારે હજી સદગુણો કેળવવા છે. તો એની માટેનો મને ઉપાય બતાવો. મહંત સ્વામી મહારાજ બહુ મિતભાષી છે, ઓછું બોલે છે. એક જ શબ્દ બોલ્યા, શ્રદ્ધા. આજુબાજુ બીજા સંતો ઉભેલા વડીલ, એમને નિરૂપણ કર્યું, સમજાયું કે શ્રદ્ધા એટલે ભગવાનમાં શ્રદ્ધા. એટલે મહંત સ્વામી મહારાજે આંગળી હલાવીને હા પાડી. મહંત સ્વામી મહારાજે કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા આવે તો જીવનમાં બધા જ સદગુણો આવે. એટલે આપણે બધા અહીંયા બેઠા છીએ, આપણે તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે, ધાર્મિક વિધિ વિધાનમાં શ્રદ્ધા છે, ભગવાન પ્રત્યેની નવદા ભક્તિમાં શ્રદ્ધા છે. પણ ફેથ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ બહુ જ મોટી વાત છે. તમને કોઈ પૂછે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે શું, એક લાઈનમાં ડિફાઇન કરો તો વન લાઈન ડેફિનેશન ઓફ ફેથ ઇન ગોડ, એક વાક્યમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની વ્યાખ્યા એ છે કે ભગવાન સર્વ કરતા હર્તા છે. જે કંઈ મારા જીવનમાં આજ સુધી બન્યું છે, બની રહ્યું છે અને બનશે, એ ભગવાનની ઈચ્છાથી બન્યું, ઈચ્છાથી બની રહ્યું છે, ઈચ્છાથી જ બનશે. અને આઈસિંગ ઓન ધ ટોપ, મારા સારા માટે બનેલું, સારા માટે બની રહ્યું છે અને સારા માટે જ બનશે. આ વિચાર પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ દ્રઢ. આજે જ બપોરે મહંત સ્વામી મહારાજના દર્શન માટે એલિકોન કંપનીના માલિક પ્રયાસસિંહભાઈ પટેલ ત્યાં અટલાદરા વડોદરા પધારેલા. મહંત સ્વામી મહારાજ સાથે વાર્તાલાપમાં સાહજિક આ વિષયની વાત નીકળી. એટલે પ્રયાસસિંહભાઈએ કહ્યું મહંત સ્વામી મહારાજને કે સ્વામી, કોરોના કાળ દરમિયાન, કોરોના પહેલા અમને ઘણી બધી અમારી ઇન્ડસ્ટ્રીમાં તકલીફો હતી. અમે ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં અમારી કંપનીને જ્યાં જ્યાં કરેક્શન કરવું હતું બધે કરેક્શન કરતા હતા, 18 કલાક કામ કરતા હતા, તો પણ આમ સેટિસ્ફેક્ટરી લેવલ ઉપર અમારી કંપની, એલિકોન એન્જિનિયરિંગ કંપની આવતી નહોતી. અને કોરોના શરૂ થયો ને તો એમ જ થયું કે પતી ગયું, આપણું અસ્તિત્વ જ નહીં રહે. આટલી મોટી કંપની, એલિકોન એન્જિનિયરિંગ કંપની, પ્રયાસસિંહભાઈ આજે બપોરે વાત કરતા હતા. પણ કે કોરોના કાળ દરમિયાન થોડો પૂરો થતો ત્યારે 2021 પછી અમે આમ જે થોડી મહેનત કરી એમાં અમને પરિણામો દેખાવા માંડ્યા. અને પછી તો નાની મહેનતે પણ મોટા પરિણામો આવવા માંડ્યા. એટલે કે એ મારા જીવનનો બંને સમય, જ્યારે ખરાબ સમય હતો અને પુષ્કળ મહેનત કરતો હતો છતાં પરિણામ નહોતા દેખાતા, અને જ્યારે સમય ભગવાનની દયાથી સુધરી ગયો ત્યારે થોડી મહેનતમાં એકદમ સારા પરિણામો આવવા માંડ્યા. આટલું કહીને પ્રયાસસિંહભાઈએ મહંત સ્વામી મહારાજને કહ્યું કે મને પ્રતીતિ આપી ગઈ કે મહેનત આપણે કરવી એ આપણું કર્તવ્ય છે, પણ ફળ પ્રદાતા તો ભગવાન જ છે. આટલું બોલ્યા એટલે મહંત સ્વામી મહારાજે બંને હાથ ઊંચા કર્યા, બંને આંગળી, અને આમ 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 8-10 વખત એમને આંગળી હલાવી. મહંત સ્વામી મહારાજ એટલે એમ કે આ વાત બરોબર છે તમારી, પુરુષાર્થ કરવો એ આપણું કર્તવ્ય છે, ફળ ભગવાન નક્કી કરે છે.
આ સમજણ દ્રઢ થાય ને એટલે ઇટ્સ અ લ્યુમિનસ લાઈફ, ઝળહળતું તેજસ્વી આનંદદાયી જીવન. કારણ કે પાછું સવરું પડ્યું તો સારું, અને અવળું પડ્યું તો વધારે સારું, આગળ મોટા નુકસાનમાંથી બચી ગયા. આ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા કે કઈક આપણે એમ લાગે કે આમ ખોટું થયું છે તો થોડાકમાં પતી ગયું, આગળ વધ્યું તો બહુ મોટું નુકસાન થવાનું હતું. એવી સબળી સમજણ રાખવી. તો એ ભગવાન પ્રત્યેની આપણે શ્રદ્ધા રાખી કહેવાય. કારણ કે ભગવાનને આપણી જોડે દુશ્મનાટ રાખવાથી કઈ ફાયદો છે? આપણે 800 કરોડ છીએ, એને કઈ આપણને પિનપોઈન્ટ નથી કરવા ઉપર બેઠા બેઠા આને તો ગમે તેમ પાડી દઉં એવું એનું નથી. આપણા ઘરમાં 15-25 કીડીઓ ફરતી હોય એની આપણે ગણતરી છે? હા કે ના? અત્યારે તમે અહીંયા બેઠા છો, તમારા કિચનમાં, ઘરમાં કે લિવિંગ રૂમમાં કે તમારા સ્ટેરકેસ નીચે તમારા ટેરેસ ઉપર 2 કીડી મરી ગઈ, એ તમારી નોંધમાં છે? હા કે ના? તો આપણી નજરમાં કીડીઓની કોઈ ગતિવિધિ નજરમાં નથી, તો એની નજરમાં અનંત કોટી બ્રહ્માંડો છે, કઈ નજરમાં નથી. બસ તારી જોડે ક્યાંય વેર બાંધવાનું હોય, પણ કર્મ એવા છે. એમાં પણ ભગવાનના ભક્ત થાય એટલે ઘણું બધું કર્મનો નાશ થાય. પ્રમુખ સ્વામી મહારાજને રાજકોટમાં એક પત્રકારે સીધો જ પ્રશ્ન પૂછેલો 1995-96 કે કર્મનો નાશ થઈ શકે? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી બોલેલા કે ભગવાનની ભક્તિ કરવાથી કર્મનો નાશ થાય છે. એટલે ભગવાન તો દયાળુ છે, કૃપાળુ છે, દુઃખ આપે છે. સુડીનું દુઃખ કાંટે મટાડે કહેવત આપણે વડીલો પાસેથી સાંભળી છે કે સુડીનું દુઃખ કાંટે મટાડે. આવી સમજણો રાખીને પછી ભગવાન પ્રત્યેની પ્રાર્થના, નામ સ્મરણ, ભક્તિ, દંડવત, પ્રદક્ષિણા, વ્રત, ઉપવાસ, દાન, વ્રત, તપ એ બધું કરીએ, એ આપણું પ્રેક્ટિકલ છે. તો એ ભગવાનમાં શ્રદ્ધા આપણને દ્રઢ થઈ કહેવાય, અને એનો લાભ આપણને બધે જ મળે છે. વ્યવહારમાં, કામમાં, સંબંધોમાં, આપણી ફિઝિકલ, મેન્ટલ હેલ્થમાં પણ મળે છે. સ્ટ્રેસ શેના લીધે આવે છે? તણાવ. આ કેમ થયું? આવું નતું થવું જોઈએ, એના લીધે સ્ટ્રેસ આવે છે ને. તો આવું થયું તો નહોતું થવું જોઈએ, તો તારી સાથે ભગવાને એમઓયુ કર્યું છે, તો પૃથ્વી પર મોકલ્યો. મેમોરિયલમાં ભગવાન છે નહીં કે જા બેટા પૃથ્વી પર જશે, દુઃખ નહીં આવે લખ્યું ભગવાને. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, અપ્સ એન્ડ ડાઉન્સ આર પાર્ટ ઓફ લાઈફ. આપણે બધા જ્યોમેટ્રી ને એલ્જિબ્રા ભણ્યા હાઈસ્કૂલમાં, હાયર સેકન્ડરીમાં. સાઇન વેવ જોયો ને? સાઇન વેવ હોય તો જીવનનો મજા આવે. તમે ત્યાં હોસ્પિટલમાં દાખલ થયા હોય, તમારો સ્ક્રીન ઉપર ફ્લેટ થઈ જાય તો વેવ પતી ગયું. એટલે લાઈફમાં પણ ઊંચે સાઇન વેવ આપણે જીવતા છીએ. ત્યાં પેલા ડોક્ટરની સ્ક્રીન ઉપર જો તમારો હાથનો રેટમાં થોડું ફ્લેટ આવી ગયું ને લાઈન, એટલે ગયું કોઈ કાર્યક્રમ પૂરો. એટલે ફ્લેટ લાઈનની કોઈ કિંમત નથી, સાઇન વેવની જ કિંમત છે. Even when we are alive, sine wave is part and parcel of life, and that is life. તો આ પડી પાછળ જીવનમાં આનંદ જ ક્યાં છે? એટલે આવા પોઝિટિવ વિચાર અધ્યાત્મ પરથી આવે છે, અને આવા પોઝિટિવ વિચાર કરીએ તો સ્થિરતા આવે. એ બહુ જ મોટા બિઝનેસમેન, આપણે છેલ્લી એકાદ પ્રસંગની વાત કરી દઈએ. એક બહુ જ મોટા બિઝનેસમેન મનુભાઈ માધવાણી ગ્રુપ આફ્રિકામાં અનેક પ્રકારના બિઝનેસીસમાં આ માધવાણી ગ્રુપ ઇન્વોલ્વ છે. આફ્રિકામાં, યુરોપમાં, યુકે, અમેરિકામાં. તો મનુભાઈ માધવાણી પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્યારે આવતા ત્યારે એક વાત કરતા કે સ્વામી બહુ જ સ્ટ્રેસ રહે છે, એટલો બધો કામનો બોજ રહે છે, આમ ખૂબ તણાવ રહે છે, એનો કઈક ઉપાય બતાવો. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ મનુભાઈ માધવાણીને કહેતા કે ભગવાનને કરતા હરતા માનો. આપણે આપણી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે, હોશિયારી પ્રમાણે કામ કરવું, પણ સાંજ પડે ભગવાનને સોંપી દેવું કે મેં મારું કામ કર્યું, તમારી પ્રેરણા પ્રમાણે જે થતું તે કર્યું, હવે જે ફળ આપવું હોય એ તમે આપજો, રાજી છો. આ વસ્તુ આપણે નથી સમજતા ને સ્ટ્રેસ છે. આપણે શું કહે કે મેં સવારે 8 થી 6 વાગ્યા સુધી કામ કર્યું, માય પ્લાન, માય એક્ઝિક્યુશન, માય ટીમ, માય રિસોર્સિસ, આ રિઝલ્ટ આવવું જ જોઈએ, એટલે તણાવ રહે છે.
યસ ઓર નો? આપણે થાય કે આ રિઝલ્ટ આપવું જોઈએ એટલે તણાવ રહે છે, પણ ભગવાન આપણી સાથે કઈ આપણું નથી કર્યું કે આ રિઝલ્ટ આવે. જો ભગવાન કરતા આવતા છે ને તમને બધાને લોજિકલી સાબિત કરી આપું. હું તમને 2 પ્રશ્ન એક એક લીટીના પૂછી, આઈ ચેલેન્જ અને ગેરંટી તમે સભામાંથી કોઈ આ પ્રશ્નના ઉત્તર રૂપે ના નહીં બોલી શકો. તમે ફરજિયાત બધા હાર પાડશો. Shall I start? Question number 1. આપણને બધાને અનુભવ છે કે કોઈ વખત કોઈ કાર્યમાં આપણે ખૂબ મહેનત કરી, એક્ઝિક્યુશન સારું હતું, પ્લાનિંગ સારું હતું, ટીમ સારી હતી, રિસોર્સ એપ્લાય કર્યા, તો પણ ધારી સફળતા ન મળી, ઓછી સફળતા મળી, અથવા તો કોઈ વખત નિષ્ફળ પણ ગયા. હા કે ના? જોરથી બોલો તો. ક્વેશ્ચન નંબર 2. આપણને બધાને અનુભવ છે કે કોઈ વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતો, તો આપણે એટલો ટાઈમ પ્લાનિંગમાં ન આપી શક્યા, એક્ઝિક્યુશન આપણને આમ સંતોષ થાય ના થયું, ટીમના જે રિસોર્સિસ હતા એ પણ આપણને એમ થોડા અનફિટ લાગ્યા, આર્થિક પણ રિસોર્સિસ થોડા ટૂંકા પડે, આપણને થાય કે હવે ખબર નહીં એક્ઝિક્યુટ તો થયું છે પણ કેવું કયું રિઝલ્ટ આવે, અને ધાર્યા બાદનું પરિણામ આવી જાય. યસ ઓર નો? એનો મતલબ શું થયો? આપણે આ વાત ઉપર વિચાર નથી કર્યો એટલે કે ભાઈ હું જતો 2 કેસમાં મારી બુદ્ધિ શક્તિ આપણે સમજદારી હતી, એકમાં પરિણામ જોરદાર આવ્યું, એકમાં ના આવ્યું. એનો મતલબ આ વાત સાચી કે આપણે પુરુષાર્થ કરી લેવાનો, પરિણામ એ નક્કી કરે. અને ગોડ ડઝ નોટ પ્લે ડાઇસ. એટલે એમ જુગાર રમે છે, છોકરી છે કે 6 આવે તો આને સક્સેસ, 5 આવે તો થોડો ઓછો, 3 આવે 1 આવે તો નહીં, એવું જુગાર રમે છે ભગવાન? આપણી જોડે કોમ્પિટિશન એમ શું કામ? એને આપણી જોડે થોડી સ્પર્ધા હોય. તો ભગવાન કરતા આવતા છે. મનુભાઈ માધવાણીના વાત વારે વારે પ્રમુખ સ્વામી મહારાજ હતા. 2000 ને લગભગ 4 કે 5 માં જયારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમને કહ્યું, સ્વામી હવે બહુ શાંતિ રહેશે મનની, ઓફિસમાં ને ઘરે. જયારે કોઈ તણાવની વાત આવે, સ્ટ્રેસની વાત આવે, બિઝનેસની વાત આવે, ટેન્ડરની વાત આવે, ત્યારે હું તરત કહું કે જો હું પ્રયત્ન કરીશ, બાકી ભગવાનની ઈચ્છા. મને પ્રમુખ સ્વામીએ શીખવાડ્યું છે, બહુ જ સરસ શબ્દ, ભગવાનની ઈચ્છા. પ્રયત્ન કરી લેવાનો, બાકી ભગવાનની ઈચ્છા. એવું મારા મનને વારે વારે કહું એટલે મન બહુ શાંત રહેશે, ચિંતિત નથી રહેતું. કેટલો મોટો લાભ છે અધ્યાત્મનો કે તમે સ્ટ્રેસમાં ના આવો, ચિંતિત ન થાઓ અને તમે હળવા રહી શકો. ત્યારથી માંડીને આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં મોક્ષ સુધીની વાત અધ્યાત્મમાં છે કે આપણે આપણું મનુષ્ય જીવન, આપણું કર્તવ્ય બધું બજાવીએ, પણ આપણા આત્માનું કલ્યાણ કરવું છે એ લ્યુમિનસ લાઈફ નો અંતિમ મોટો દરજ્જો છે. એની માટે આપણા સત્શાસ્ત્રો પ્રમાણેનું આપણું જીવન, પવિત્ર જીવન, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને નવદા ભક્તિ, અને ભગવાનના પ્રાગટ્ય ધરાવતા એવા મહાન સંત, અત્યારે મહંત સ્વામી મહારાજ છે, એમનો સમાગમ, એમના પ્રત્યે સદભાવ, એમની આજ્ઞા પાળવાની રુચિ અને આજ્ઞા પાડીએ તો બહુ જ મોટી વાત નાનામાં પતી જાય, ઓછામાં પતી જાય. તમારે અમદાવાદના બધા જ દુકાનદારો સાથે 50% ભાગીદારી હોય. તમને 2 ઓપ્શન આપું છું, તમે ઓપ્શન 1 અને ઓપ્શન 2 માંથી સિલેક્ટ કરજો. ઓપ્શન 1 શું? અમદાવાદ શહેરની તમામ દુકાનો સાથે તમારે 50% ભાગીદારી, એ તમામ પ્રકારના ધંધાની દુકાનો આવી ગઈ. ઓપ્શન 1. ઓપ્શન 2, ઇલોન મસ્ક સાથે 5% પર ભાગીદારી. તમે બધા હસ્યા કે નહીં કહો? ઓપ્શન 1 કે ઓપ્શન 2? ઓપ્શન 2 બોલતા આપી જો કરો તો કરો બરોબર, જોવાની મજા આવે આપણને. કારણ કે અમદાવાદના શહેરના તમામ દુકાનો સાથે 50% ભાગીદારી એ ઇલોન મસ્કના 5% સામે તો ચપટી ના કહેવાય. હા કે ના? કોની સાથે તમે અટેચ છો ને એ ઇમ્પોર્ટન્ટ છે, કેટલા સાથે અટેચ છો ઇમ્પોર્ટન્ટ નથી.
તો આપણે જે આ વાત કરીએ છીએ મોક્ષની વાત, અત્યારે મુદ્દો ચર્ચામાં એ છે, એમાં તમે કેટલા સાધન કરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, કઈ આધ્યાત્મિક વિભૂતિ સાથે તમે અટેચ છો, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સાધન બધા કરવાના, પણ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગે જેનો તમે સમાગમ કરો છો, જે વ્યક્તિ સાથે તમે એટેચ છો, અને જે વ્યક્તિમાં તમને વિશ્વાસ છે કે મારા મોક્ષનું કાર્ય આ વ્યક્તિ થકી થશે, that plays a bigger role. તો મહંત સ્વામી મહારાજના દર્શનથી, એમના વચનો સાંભળવાથી, પ્રતીતિથી, એટલે પ્રતીતિપૂર્વક આપણે થાય છે કે મારી સંપૂર્ણ આધ્યાત્મિક પ્રગતિ અહીંયા રહેલી છે. 3 દિવસ પહેલા મહંત સ્વામી મહારાજ અટલાદરા મંદિરમાં છેલ્લો પ્રસંગ એ પૂરું કરું છું. 2 કેમ્પસ છે, તો રોજ કેમ્પસ ક્રોસ કરવાનો થાય, વચ્ચે મેજર પબ્લિક રોડ છે, અને ક્રાઉડ 2 બાજુ ઉભા હોય, હજારોની સંખ્યામાં એમના દર્શન માટે. ત્યાંથી એ પસાર થાય, બધા ક્રાઉડમાં બધા હજારો પુરુષો બધા ઉભા હતા. મહંત સ્વામી મહારાજ બધાની સામે હાથ જોડીને આમ જય સ્વામિનારાયણ કરતા હતા, આમ જોતા હતા બધાને. એમાં એક વ્યક્તિ એ ક્રાઉડમાં ઉભેલા, એ દૃશ્ય રમવા માટે એમને ઘરે જઈને આ પ્રસંગની વાત કરી. એમના પડોશમાં કે કદાચ એમના ઘરમાંથી જ કોઈ સભ્ય, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી, પણ એ બેમાંથી જ એક વ્યક્તિ આવીને અટલાદરા મંદિરમાં એક સંતને વાત કરી કે આ વ્યક્તિ તો સત્સંગી હતા નહીં, પણ આમ ખાલી નજર એને મહંત સ્વામી મહારાજ સાથે મળી. એ વ્યક્તિ વર્ણન કરે છે કે મહંત સ્વામી મહારાજની નજરમાં એટલી બધી તેજસ્વીતા હતી, એટલો બધો કરુણા ભાવ હતો કે લગભગ એનું 25 વર્ષ જૂનું દારૂનું વ્યસન છૂટી ગયું. સાથે સાથે એમને ટબેકો એટલે પેલું તમાકુની પણ આદત હતી, એ પણ છૂટી ગઈ. અને આજે એ વાતને લગભગ 72 કલાક 96 કલાક થયા, એ વ્યક્તિને મન નથી થતું કે હું દારૂ કે તમાકુ લઉં. કે નજર હતી ને એ જબરજસ્ત દિવ્ય હતી. તો આ જેમ કોઈ ફિનાન્શિયલ પાવર હાઉસ હોય, કોઈ ટેલેન્ટ પાવર હાઉસ હોય, એમ મહંત સ્વામી મહારાજ છે સ્પિરિચ્યુઅલ પાવર હાઉસ છે. એમની એક દ્રષ્ટિ, એક સ્પર્શ એ કોઈ પણ વ્યક્તિને બહુ જ આધ્યાત્મિક ઊંચાઈ આપી શકે. એઝ સિમ્પલ એઝ ધેટ. તો લ્યુમિનસ લાઈફ એટલે લિવિંગ અ લ્યુમિનસ લાઈફ એ જે આપણો આજનો વિષય, એમાં આપણે આ 3 વાત સમજ્યા. પહેલું, કાર્યની દ્રષ્ટિએ તેજસ્વી જીવન. બીજું, સંબંધોની દ્રષ્ટિએ તેજસ્વી જીવન. અને ત્રીજું, અધ્યાત્મની દ્રષ્ટિએ તેજસ્વી જીવન. તો આપણને જીવનમાં પૂર્ણ સંતોષ અને આનંદ થાય. આજે આ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સેટેલાઇટ અમદાવાદના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આપણે સૌ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના, અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આવું તેજસ્વી, સંતોષકારક અને આનંદદાયી જીવન આપણું પણ રહે, અન્યને પણ આપણે આવી પ્રેરણા આપી શકીએ, આપણા જીવનથી અન્યને પણ આવી પ્રેરણા મળે, એવી તેજસ્વીતા આપણને બક્ષે, એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.